ઓમ. મારી સ્વામી ભગવાનનું લઉં છું. Sure. Nice. કિરુઆ રે ગુણ તુમ તણા શ્રી વર્ધમાન જીન રાયા રે સુનતા શ્રવણે અમીજ રે મારી निर्मल थाए काया रे गिरुआ रे गुण तुम तुम गुण गंगा जले झीलीने निर्मल थाऊ रे अवर न धंधो अवर न धंधो यादरू निषदिन तोर गुण गाऊ रे गिरुआ रे गुण तुम तणा झील्या जे गंगा जळे ते छिल्लर जळ नवी पेसे रे जे मालती फूले मोहिया ते बावळ जय नवी बेसे रे गिरुआ रे गुण तुम एम यमे तुम गुण गोठसू रंगे रचने वळी माचारे ते केम परसुर यादरुजे परनारी वस राचारे गिरुआ रे गुण तुम तू गति तू मति आसरो तू गति तू मति आसरो तू आलम्बन मुझ प्यारो रे तू आलम्बन मुझ प्यारो रे वाचक यश कहे माहरे तू जीव जीवन आधार रे गिरुआ रे गुण तुम श्री वर्धमान जिन राया रे सुनता श्रवणे अमीज रे मारी निर्मल थाए काया रे गिरुआ रे गुण तुम ओम. આપણે આદિ મંગલ શરૂ કરશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ નમો અરિહંતાણમ
નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વસાહૂણમ ઈસુ પંચનમુખારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી પરમં હવૈ અજ્ઞાનમ તિમિરાંધાનામ જ્ઞાનમ જનમ શલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય જિનેન્દ્ર. આજે સપ્ટેમ્બર 8, 2020 પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભક્તિ યોગાચાર્ય યશો વિજયજી મહારાજ, એમને કોટી કોટી વંદન. એમની આજ્ઞા અને એમના શુભ આશીર્વાદથી આજે આપણે પંચ પ્રતિક્રમણના સૂત્રોના અર્થો, સૂત્ર અને સૂત્રોના અર્થો એ વિશે ટોપિક શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય માટેનો વિષય એ પણ એમની આજ્ઞાથી જ નક્કી કર્યો છે. એમનું મારે 2-3 વાર વંદન કરવા જવાનું થયેલું છેલ્લા 2 વર્ષમાં. ત્યારે આપણે જયારે કહીએ ત્યારે એમને કહેવાનું રહેતું કે પ્રતિક્રમણના સૂત્રોના અર્થો થવા બહુ જરૂરી છે. અને આપણે ક્યારે જયારે નવા કોલેજમાં કે સ્કૂલમાં એન્ટર થતા હોય ને, પછી જયારે નવા સબ્જેક્ટ ભણવાના હોય ત્યારે આપણને કોઈ અશ્યોરન્સ આપે ને કે તમારા આ પ્રોફેસર બહુ સારા છે, ભલે વિષય અઘરો છે પણ તમને એ ભણાવનાર એવા સારા છે કે તમને વાંધો નહીં આવે. એવી રીતે કદાચ મારા માટે આ એટલું બધું સરળ નથી, પણ પૂજ્ય ગુરુદેવની આજ્ઞા અને એમના આશીર્વાદ છે. એટલે એ બેકબોનથી, એની હિંમતથી આપણે આ પ્રમાણે જરૂર કરીશું. અને આપણને સૌને બધાને એમણે સુંદર સ્વાધ્યાય થાય એ માટેના આશીર્વાદ પાઠવ્યા છે. આપણા બધા વતી આપણે એમને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. એ સિવાય આપણા સેન્ટરમાં પણ આ ધાર્મિક પ્રવૃત્તિ બધી ઘણા સમયથી ચાલે છે. બહુ શરૂઆતમાં જ્યારે આપણે સ્વાધ્યાય શરૂ કર્યા ગિરીશભાઈના સુનંદાબેનની આજ્ઞાથી, ત્યારે પંડિતજી, ધીરજલાલ પંડિતજીની ઓડિયો કેસેટ લાવી અને આપણે આ બધા સૂત્રોના અર્થ કરેલા છે. ગિરીશભાઈએ એમના પોતાના સ્વાધ્યાયમાં પાછળની છેલ્લો 20-30 મિનિટનો ટાઈમ હંમેશા ફાળવીને એમને પણ સૂત્રોના અર્થો બહુ સમય પહેલા કરાવ્યા હતા. એ સિવાય આપણા દેરાસરમાં પ્રવીણાબેન, પદ્માબેન અને સવિતાબેન એ આ સૂત્રોના ક્લાસ પણ ચલાવે છે. એટલે વી આર ઓલ વેરી લકી કે આપણે ત્યાં આ બધી એક્ટિવિટી ચાલી રહી છે. પણ એ સિવાય ગુરુદેવની આજ્ઞા થઈ અને એવું લાગ્યું કે ચલો બીજી બધા લોકોની પણ ઈચ્છા હતી કે આપણે પ્રતિક્રમણના સૂત્રોના અર્થો કરી શકીએ તો સારું. એમાં આ વખતનું જે પર્યુષણ પર્વ આવ્યું એ દરમિયાન આ વખતના સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ અને સંજોગોને કારણે ઘણા લોકોને પ્રતિક્રમણ પોતાને ઘરે જાતે કરવાનું વગેરે પ્રશ્નો થતા એવું જણાયું કે અત્યારે જો આ સૂત્રો અને એના અર્થો કરવામાં આવે તો એનાથી ઘણો બધાને જ ફાયદો થશે. એટલે એ બધું દ્રષ્ટિમાં ધ્યાનમાં લેતા એવું લાગે છે કે આપણને ગુરુદેવે જે સજેશન કહીએ કે જે આજ્ઞા કહીએ એ કર્યું બહુ ટાઈમલી છે, ઘણું જરૂરી તો છે, પણ આપણને અત્યારે અત્યંત જરૂરી છે આ સમયે. એટલે આપણે એ અન્ડરસ્ટેન્ડિંગ સાથે. Sanjay, one quick disturbance. Kind of gargling sound constantly આવ્યા કરે છે. અચ્છા, એટલે Is that from your desk or Bina Ben or somebody else? નહીં, બીનાનું તો it's turned off. Okay. Okay, I will. I don't know what I It's can. new sound. We didn't have it before.
ઓકે, ફરીથી maybe it's my voice due to weather conditions. No, it's not the voice. It's something. Okay. હજી આવે છે? એનીવે જોજો, ક્લિયર થાય તો જરા કહેજો કે થઈ ગયું ક્લિયર. તો આપણે આ પંચ પ્રતિક્રમણના સૂત્રોના અર્થ વગેરે કરીએ એ પહેલા મને લાગ્યું કે થોડુંક એનું આપણે બેકગ્રાઉન્ડ એવું તૈયાર કરીએ, કારણ કે આપણે ત્યાં હવે આપણા બધા સ્વાધ્યાયમાં ભાગ લેતા ભાઈઓ અને બહેનો અને બધા થોડો વધારે અભ્યાસીઓ થયા છીએ, તો નેચરલી આપણે બધાની એ ઈચ્છા હોય છે કે આપણને આમાં ભાવ કેવી રીતે આવે, આમાં આપણને એનું મહત્વ કેવું લાગે, તો એ પ્રમાણે આપણી વૃત્તિ પ્રવૃત્તિમાં પણ આશય શુદ્ધિ વગેરે થાય. એટલે થોડુંક પંચ પ્રતિક્રમણના સૂત્રોની બાબતમાં એનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે આજના ક્લાસમાં મેઇનલી આપણે ડિસ્કશન કરીશું. પૂજ્ય આચાર્યશ્રીએ આપણને, મેં જ્યારે પૂછાવ્યું કે કયા ગ્રંથનો કે બુકનો આધાર લઈ શકાય, ત્યારે એમણે પ્રબોધ ટીકા, શ્રી સાધુ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકાનો નિર્દેશ કર્યો અને બીજા 2-3 પુસ્તકોનો પણ નિર્દેશ કર્યો છે. એ ઘણું ડિટેલમાં છે, એટલે હું એનો રેફરન્સ તરીકે યુઝ કરીશ. અને જો કોઈને પણ ઈચ્છા હોય તો પ્રદીપભાઈ હેડ ડાઉનલોડેડ ધેટ બુક ફોર મી ઓન પ્રબોધ ટીકા ભાગ 1, અને પછી હેમેન્દ્રભાઈ પાસેથી મને એકચ્યુઅલ બુક પણ મળી છે, એટલે હું એનો થોડો એનો પણ ઉપયોગ કરીશ. એટલે તમને કોઈને ઈચ્છા હોય તો આઈ થિંક પ્રદીપભાઈ કેન મેક ઇટ અવેલેબલ ઓન PDF ફોર્મ ઓનલાઈન, તો એ એમને જણાવજો. આપણે જે પર્યુષણ આ વખતે ઉજવ્યા, અને આઈ હર્ડ સો મેની પોઝિટિવ કોમેન્ટ્સ ફોર પાર્ટિસિપેશન. 2 પ્રવૃત્તિ મુખ્ય હતી. એક તો શ્રી જીતુભાઈના એમની પ્રવચનમાળા, અને બીજું હતું આપણે જે સંગીત ભક્તિનો લાભ લેતા હતા, અને બંનેમાં લોકોએ ખૂબ આનંદ અનુભવ્યો અને પર્યુષણ બહુ સારી રીતે થયા એવી અનુભૂતિ કરી. તો એ પર્યુષણમાં જે વિષય હતો જીતુભાઈનો, સ્થવિરાવલીનો, that was very effective. At least I found it very impressive for one reason, કે સ્થવિરાવલી અને ગુરુ પરંપરા વિશે આમ તો ઘણું મેં વાંચેલું સાંભળેલું, પણ મહાવીર સ્વામી આપણા ચરમ તીર્થપતિ 2600 વર્ષ પહેલા જે થઈ ગયા, અને જેમને અત્યારનું આપણું જે જૈન ચતુર્વિધ સંઘ અને જૈન ધર્મની જે પ્રરૂપણા કરી, ત્યારથી માંડીને એ જે અવિરતપણે જે મહાવીર જીનવાણીની જે ધારા ચાલી, અને એમણે જે રીતે પ્રેઝન્ટ કર્યું કે કેટલું બધું ડેડિકેશન. સુધર્મા સ્વામી પાઠની પહેલી શરૂઆત સુધર્મા પીઠથી શરૂ થઈ, પછી જંબુ સ્વામી જે કેવડી બન્યા, અને પછી પ્રભવ સ્વામી, અને એના પછી સ્વયંભવ સ્વામી, યશોભદ્ર. એ જ્યારે આપણે પરંપરા જાણીએ, અને સૌથી વધારે ઇમ્પ્રેસિવ વસ્તુ તો એ હતી કે મહાવીર સ્વામી ભગવાને જે વચનો કહ્યા, એમાં ક્યાંય પણ પછીના થતા પાઠમાં, પાઠ પરંપરામાં આવતા આચાર્ય ભગવાન તો પૂર્વાચાર્યો ટોટલી એમને ડેડિકેટેડ રહીને એમાં પોતાના કોઈ પણ વિચારો, પોતાની રીતે કોઈ પણ સ્વતંત્રતા લીધા વગર, એટલે કે પરમ પૂજ્ય મહાવીર સ્વામી ભગવાન જે આપણા ચરમ તીર્થપતિ, એમની જે આજ્ઞા, એમના જે વચનો, એને ટોટલી ફેથફુલ રહીને એમાં કોઈ પણ જાતના ચેન્જ કર્યા વગર એ ફિલોસોફીને વળગી રહ્યા, અને છેક ત્યાં સુધી કે 900 વર્ષ પછી જ્યારે આ બધી વાંચના થઈ, અને જે વલ્લભીપુરની વાચનામાંથી જ્યારે આચાર્ય ભગવંતોને એવું લાગ્યું કે હવે જે કાળ આગળ વધતો જાય છે, એમ સૌની સ્મૃતિ ઘટતી જાય છે, તો આ લખાણ રૂપે હોય તો સારું. ત્યાં સુધી તો આ બધા જે કોઈ
આપણા 12 અંગ અને આગમો હતા એ બધું મૌખિક શ્લોકની ભાષામાં હતું અને એટલું બધું સુધી જળવાયું હતું. જ્યારે દેવર્તી ગણીએ એ વલ્લભીપુરમાં એ જે વાંચના કરી અને બધા આચાર્ય સાધુ ભગવંતોની હાજરીમાં જે બધા કોમન વેરીફાયેબલ હતા એની બધું જે લખાણ કર્યું અને એ વારસો આપણને આજે મળ્યો. અને એ કેવો મળ્યો છે કે ઇવન અત્યારના આપણા યશો વિજયજી મહારાજ જયારે એવું કહે કે આ નમુથણું સૂત્ર કે આ કરેમી બંતે સૂત્ર એ ગંધર્વોની રચના છે અને જેવી ત્યારે 2600 વર્ષ પહેલા હતી એ પ્રમાણે જ આજે આપણને મળી છે. એમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આપણને એટલો અહોભાવ થાય. એ આચાર્ય ભગવાન સુધર્મા સ્વામી ને જંબુ સ્વામી થી માંડીને છેક જે પરંપરા ચાલી આજ સુધીની, તો કે કોઈ પણ આચાર્ય ભગવંતોએ એવી કોઈ છૂટ લીધી નથી. અથવા તો એમાં ઘણા પ્રજ્ઞાપનીય ઘણા જ્ઞાની પુરુષો હતા, બધા છતાંય કોઈએ પોતાનું એમાં કઈ મૂક્યું નથી. અને જે ઓરિજિનાલિટી હતી મહાવીર સ્વામીના સંદેશમાં, એમના વચનોમાં, એમના ઉપદેશમાં, એને અકબંધ પ્રમાણે જાળવી અને આપણી સુધી પહોંચાડ્યું. એટલે આપણે જ્યારે આ સૂત્રો વિશે વિચારીએ ત્યારે એનો જે નિર્દેશ મળી આવે છે કે આ સૂત્રોની રચના ઘણા ખરા જે પ્રતિક્રમણ સામાયિકના સૂત્રો જે આપણે વાપરીએ છીએ, બોલીએ છીએ, એનો જે રચના છે બધી એ ત્યારથી પૂર્વેથી ચાલતી આવી છે. એમાં કોઈએ પોતાના ફેરફારો રજૂ કરીને એનું ચેન્જ કર્યું હોય એવું પણ નથી. એટલે આપણને આ જે વચનો મળ્યા છે, જે સૂત્રો રૂપે મળ્યા છે, એ મહાવીર સ્વામીના ચરમ તીર્થપતિના વચનો છે, ગણધર ભગવંતોના વચનો છે. તીર્થંકર નામકર્મ પછી બીજું ઉચ્ચ નામકર્મ હોય તો ગણધર નામકર્મ છે. એ જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ અને અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે 11 ગણધરો ભગવાન પાસે ગયા હતા તો પોતે વાદ કરવા માટે. મહાવીર સ્વામી ભગવાનને એમ કે હરાવી દઈએ એવા કોઈ ખ્યાલ સાથે ગયા હતા. પણ જેવા ત્યાં ગયા સંવત્સરણમાં અને જે બધું જોયું ત્યારે જ એમનો ગર્વ ઉતરતો ગયો. અને જ્યારે મહાવીર સ્વામી ઇન્દ્રભૂતિને કહ્યું કે આવો ઇન્દ્રભૂતિ અને તમારા મનમાં આવો સંદેહ છે, ત્યારે તો ઇન્દ્રભૂતિનું જે કઈ માન હતું એ સાવ ઓગળી ગયું. અને એનો જે સંદેહ કઈ બતાવ્યો ને એનું જે નિરાકરણ કર્યું, એટલે એમની પ્રદક્ષિણા કરી અને તરત જ પૂછે છે અંતે કિમ તત્વમ. અને ભગવાને ત્યારે ત્રિપદી આપી, ઉપનયવા વિગમયવા ધુવેવા. અને એ ત્રિપદી પરથી 11 ગણધર ભગવંતોએ એમની પ્રજ્ઞા એટલી હોય કે એક 48 મિનિટ એટલામાં તો એ લોકોએ એની દ્વાદશાંગીની રચના કરી, એટલે કે 12 અંગની રચના કરી. અને ત્યારે પછી આપણને સવાલ થાય કે દ્વાદશાંગીની રચના કરી, આચારામ વગેરે સૂત્રો જે આપણા અત્યારે દેરાસરમાં પણ આપણે જ્ઞાન મંદિર બનાવીને મૂકેલા છે, જે આપણને રિમાઇન્ડ કરે કે આ બધો વારસો આપણને સુધર્મા સ્વામીનો મળ્યો છે. તો ત્યારે સહેજે આપણને એવો સવાલ થાય, પણ અત્યારે જે પ્રતિક્રમણના સૂત્રો છે એ આ દ્વાદશાંગી કે ગંધર રચના છે એ કેવું રીતે માની લેવાય? તો આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે 11 ગણધરોએ દીક્ષા લીધી, એની સાથે સાથે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ બધાના 500 શિષ્ય હતા. એ બધાએ પણ દીક્ષા ગ્રહણ કરી. ગણધર ભગવંતોને તો ગણધર નામકર્મનો ઉદય હતો અને ગણધર નામકર્મની સાથે સાથે એટલી બધી જ્ઞાન વર્ણ્યનો ક્ષયોક્ષમ હતો, એટલા બધા પ્રાજ્ઞ હતા કે આટલા 48 મિનિટ સુધીમાં તો 12 અંગની રચના કરે, દ્વાદશાંગીની રચના કરે, એટલી બધી એમની તાકાત હતી, ઐશ્વર્ય હતું. પણ અન્ય જેમણે દીક્ષા લીધી, એ જે દીક્ષિત થયા અને જેમણે મહાવીર સ્વામીને સ્વીકાર્યા ભગવાન તરીકે, એમને પણ એ દિવસથી સાધુપણું સ્વીકાર્યું હોય તો એના આચારની એ દિવસથી જ એમને જરૂર પડે કે હવે પ્રેક્ટિસ ભગવાનના જે વચનો અને એમની વાણીનો જે સ્ત્રોત હોય તો એ સિવાયના ટાઈમમાં શું કરવાનું. એટલે એવું કહેવાય છે એક અપેક્ષાએ કે જેમ દ્વાદશાંગીની રચના થઈ એવું તુરત જ
આ બધા સૂત્રોની પણ રચના થઈ, જેથી એ જીવો જે હતા, અન્ય બધા જે દીક્ષા લીધી, ગ્રહણ કરી, બધાની જ પ્રજ્ઞા સરખી હોય ગણધર જેવી એવું તો નહોતું. તો એમને પણ ત્યારે ને ત્યારે જ આ સૂત્રોની રચના થઈ કે જેના દ્વારા એ લોકો ચારિત્ર પાળી શકે, સામાયિક, પ્રતિક્રમણ વગેરે. તો એટલે એનું જે આ નેરેટિવ હતું, ઇટ સાઉન્ડ સો ઇમ્પ્રેસિવ એન્ડ એટ્રેક્ટિવ કે જેવી આ ગંધર્વ ભગવંતોએ દીક્ષા ગ્રહણ કરી અને એમણે દ્વાદશાંગીની રચના કરી, અને સુધર્મા સ્વામીની દ્વાદશાંગી જે જંબુ સ્વામીને કહી એ તો આપણા સુધી આવી. પણ આ સૂત્રો માટે કદાચ આપણને ક્વેશ્ચન થાય તો એનું પણ અહીંયા આપણને આ રીતે સમજાવ્યું, અને ઇટ લુક્સ સો કન્સિસ્ટન્ટ એન્ડ સો ઇફેક્ટિવ. તો મારી પાસે એક પ્રબુદ્ધ જીવન કરીને મેગેઝિન છે, એમાં અહીંયા 30 સેકન્ડ લઈને આપણે ટ્રાય કરીએ સોલ્વ કરવાની. ઓકે તમે કઈ બોલો નહીં, 10 સેકન્ડ આપણે જો અવાજ આવે છે કે નહીં. ઓકે શ્યોર. તમારી મુવમેન્ટ ચાલુ રાખજો. ભલે. હા, આવે છે અવાજ. હા મારે એક ફેન ચાલુ છે, હું બંધ કરી જોઉં. હા, બસ મળી ગયો, તમને પ્રોબ્લેમ મળી ગયો. Let me. That does sound like air blowing. Okay. Gargle. Now it should be gone. તો જે હું વાત કરી રહ્યો હતો, આ પ્રબુદ્ધ જીવનનું આ મેગેઝિન મને ક્યાંથી મળ્યું એ તો ખબર નથી. ઘણીવાર આપણા દેરાસરમાં પણ લોકો જે જ્ઞાનના પુસ્તકોને મૂકી જતા હોય છે, એવી રીતે મને ઘણીવાર અમુક ઇનવેલ્યુએબલ વસ્તુઓ મળી છે ત્યાંથી, કદાચ આ ત્યાંથી મળ્યું હોય. પણ આમાં આપણા બધા આગમો માટેનું 45 આગમો માટેનું બ્રીફ ડિસ્ક્રિપ્શન છે, અને એ 45 આગમોમાં એક આવશ્યક સૂત્ર, એ આપણું એક આગમ છે. આવશ્યક સૂત્ર એટલે અવશ્ય કરવા જેવી જે ક્રિયાઓ છે, જે શ્રાવક અને શ્રમણ ભગવંતોએ અવશ્ય કરવાની જે ક્રિયાઓ છે, એનો આ આગમમાં આવશ્યક સૂત્રમાં આખું એનું જ ડિસ્ક્રિપ્શન છે, એના માટેનું જ આખું એ આગમ છે. એટલે આવશ્યક સૂત્રમાંથી મારે તમને થોડું બ્રીફલી કહેવું છે કે એમાં શું શું આવે છે, કારણ કે એ જે કન્ટેન્ટ છે એ જ આપણા પંચ પ્રતિક્રમણના સૂત્રો, એના અર્થ, એ કન્ટેન્ટ છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ કે આપણને બધાને એની કનેક્ટિવિટી એસ્ટાબ્લિશ થાય, તો આપણને આ જે પ્રતિક્રમણના સૂત્રો છે અને પ્રતિક્રમણની વિધિ છે અને જે પ્રતિક્રમણનું અનુષ્ઠાન છે, એના માટે આપણને અહોભાવ થાય, અને આપણે કદાચ સૂત્રો યાદ, ઘણાના તો યાદ છે મોઢે, આપણામાંના ઘણાને, મને નથી પણ, અને એના જો અર્થનો ખ્યાલ આવે તો આપણી જે ક્રિયા થાય, આપણે હમણાં જે યોગ વિંસિકાનો સ્વાધ્યાય કર્યો, એમાં સ્થાન, પૂર્ણ, અર્થ, પછી સાલંબન અને નિરાલંબન, એમ 5 સ્ટેજીસ હતા યોગના. તો એ જે એમાં જે સ્થાન છે, પૂર્ણ છે અને અર્થ છે, અને પછી સાલંબન, ત્યાં સુધી તો આપણે સૌ પહોંચી શકીએ એવું છે. એટલે આપણે જે આવશ્યક સૂત્રમાં, એ જે આગમમાં જે આ 6 આવશ્યક વિશે જે વાત કરી છે, જેમાં સામાયિક, 24 સત્તો, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્છખાણ, એ 6 અવશ્ય કરવા જેવી ક્રિયા છે, જે સાધુ અને શ્રમણ અને શ્રાવક બધાએ કરવાની હોય છે, એનું જ આ આગમ છે. એટલે એ આગમમાં શું કહ્યું છે આ 6 વસ્તુ માટે? આપણે જે પંચ પ્રતિક્રમણ છે, એ પ્રતિક્રમણ કરીએ ત્યારે પણ, એમાં પણ જ્યારે પ્રતિક્રમણની પૂર્ણાહુતિ થવામાં આવે ત્યારે એ 6 આવશ્યક એવી રીતે વણી લીધા છે કે આપણે એક પ્રતિક્રમણ કરીએ તો આપણા 6 આવશ્યક એ થઈ જાય. એક વસ્તુ હું અહીંયા એ પણ કહેવા ટ્રાય કરીશ. મને ઘણીવાર આ સવાલ લગભગ દરેક પર્યુષણમાં સાંભળવા મળ્યો છે, અથવા તો એવી કોમેન્ટ સાંભળવા મળી છે કે આ પ્રતિક્રમણ, જે સંવત્સરીનું પ્રતિક્રમણ છે, એ બહુ લાંબી છે વિધિ, અને બહુ લાંબુ છે, અને એમાં ઓરિજિનલી મહાવીર સ્વામીના ઉપદેશ પછી સબસિક્વન્ટ જે આચાર્યો થતા ગયા,
એમાં એમણે ઘણું ઘણું એડિશન કરતા ગયા છે, એનો ઉમેરો કરતા કરતા આટલું લાંબુ બની ગયું છે. એટલે અમુક પરંપરામાં ઓરિજિનલ જે આટલું થાય છે એવું કરીએ તો શું વાંધો, વગેરે વગેરે. તો એ જે 6 આવશ્યકની આમાં સમજ આપી છે અને આપણે જે જાણવી છે એ એટલી બધી સુંદર વ્યવસ્થા છે. તો જો એ આપણે સમજીએ તો આપણને એનું એપ્રિસિએશન વધારે થાય. એક વસ્તુ તો હું કહી શકું ચોક્કસ કે આપણે જે સંવત્સરીનું પ્રતિક્રમણ સામૂહિક જે જૈન સેન્ટરમાં કરીએ છીએ, અથવા તો બધી જગ્યાએ જ્યાં ક્યાંય જૈનો વસતા હોય તે ઉપાશ્રયમાં વગેરે જ્યાં પણ કરતા હોય સમૂહમાં, ત્યાં ઘણા શ્રાવકો અથવા તો પ્રતિક્રમણ કરવા આવતા ભાવુકો ઘણામાંના એવા હોય છે કે વર્ષમાં એક જ વાર એ પ્રતિક્રમણની વિધિ કરતા હોય. ઘણા તો કદાચ એ દરમિયાન જ દેરાસરમાં આવતા હોય એવું બને. એટલે કે એ બધા શ્રાવકો રેગ્યુલરલી દેવવંદન એટલે કે ભગવાનના વંદન, ભગવાનની પૂજા કે બીજા સ્વાધ્યાય વગેરેની પ્રવૃત્તિ એવું કરતા ન હોય, પણ એક નિયમ રાખ્યો હોય કે સંવત્સરીનું પ્રતિક્રમણ તો યેન કેન પ્રકારે પણ કરવું જ જોઈએ, એટલે આવતા હોય. તો હવે આ જે આપણી સામૂહિક વ્યવસ્થા જે વિધિ છે પ્રતિક્રમણની, સંવત્સરી પ્રતિક્રમણની, એમાં આ 6 આવશ્યક આવી જાય છે. એટલે એવા જે કોઈ જીવો હોય કે આ એક જ વાર કરતા હોય વર્ષમાં, તો એને કેટલો ફાયદો થાય. આ 6 આવશ્યક એક જ પ્રતિક્રમણની એટેન્ડન્સમાં એને મળી જાય, અને ભલે વર્ષમાં એક જ વાર કરતા હોય તો એનો કેટલો ફાયદો થાય. હું અત્યારે પ્રીમેચ્યોરલી નથી કહેવા માંગતો, કારણ કે એનું ડિસ્ક્રિપ્શન જે આપણને પ્રબોધ ટીકા આચાર્યશ્રીએ રિફર કરી છે એમાં બહુ સરસ આપ્યું છે કે હાઉ ઇટ મેક્સ અ હ્યુજ ડિફરન્સ. એક જ વખત પ્રતિક્રમણ કરવા આવેલો જીવ જ્યારે આ 6 આવશ્યક કરીને જાય છે તો એને એનો કેટલો ફાયદો થાય છે. આઈ વિલ સે અબાઉટ ધેટ લેટર. આજે કદાચ આપણે સૂત્રની શરૂઆત ન કરીએ તો જરા ધીરજ રાખજો, બેર વિથ મી, કારણ કે આપણે વી વોન્ટ ટુ એસ્ટાબ્લિશ ધ બેઝિસ કે આ જે પંચ પ્રતિક્રમણ છે, જે અનુષ્ઠાન છે, એની જે વિધિ છે અને એના જે સૂત્રો છે એ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ આપણે એના અર્થો જાણી અને જ્યારે પ્રતિક્રમણ કરીએ, એકવાર કરીએ કે પખી પ્રતિક્રમણ કરીએ કે ચોમાસી કરીએ કે કોઈ ભાવિકો રોજ પણ કરતા હોય, સવાર સાંજ પણ કરતા હોય, તો એ બધાને આના જ્યારે અર્થ સમજાય તો એનો એટલો બધો વધારે અનંત અનેક ગણો ફાયદો થાય એવું છે. તો અત્યારે હવે હું પહેલા બ્રીફલી આલ રન થ્રુ ધીસ આવશ્યક સૂત્ર, જે એક આગમ છે, 45 આગમો છે આપણા, જે ત્યાં ડિસ્પ્લેમાં પણ આપણા દેરાસરમાં, એમાંનું એક આગમ છે આવશ્યક સૂત્ર. અને એમાં આ 6 અવશ્ય કરવા જેવી ક્રિયાઓનું કેવી રીતે છે એનું ડિસ્ક્રિપ્શન થોડું વાંચું છું. કે સાધકોને આત્મવિશુદ્ધિ માટે કરવા યોગ્ય અનુષ્ઠાનોને આવશ્યક કહે છે. એટલે કે અવશ્ય કરવા જેવી ક્રિયા. શેના માટે? તો કે આત્મવિશુદ્ધિ કરવા માટે. ચતુર્વિધ સંઘના સાધકોના આવશ્યક અનુષ્ઠાનોનું કથન જે શાસ્ત્રમાં છે તે આવશ્યક સૂત્ર છે. એટલે જે શાસ્ત્ર જેનો રેફરન્સ લેવામાં આવે અથવા તો જ્યાં કહેવામાં આવ્યું છે એ આવશ્યક સૂત્રમાં છે. પછી એનું કહે છે કે એ આવશ્યક સૂત્રની રચના ક્યારે થઈ, એનો રચના કાળ એટલે ટાઈમલાઈન, when it is made or how it was made. તો ત્યાં એમણે બ્રીફ ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ. તો આ ચારેય તીર્થના સાધકોને સવારે અને સાંજે ઉભય કાળ એટલે બંને કાળ પ્રતિક્રમણ કરવું તે અનિવાર્ય હોવાથી તીર્થ સ્થાપનાના સમયે જ પ્રથમ દિવસે જ ઓન ધ વેરી ફર્સ્ટ ડે ગંધર્વ ભગવંતો તીર્થંકરોના ઉપદેશ અનુસાર આવશ્યક સૂત્ર સહિત 12 અંગ સૂત્રોની રચના કરે છે. એટલે અહીંયા આપણને એ કહેવા માંગે છે કે જ્યારે બી તીર્થની જેવી સ્થાપના થાય, જેવા ગંધર્વ ભગવંતોની દીક્ષાનો સમય થાય અને એ બને, અને એની સાથે જ ગંધર્વ ભગવંતો જે આ રચના કરે દ્વાદશાંગીની, એની સાથે આની પણ રચના ઓટોમેટિક થાય જ છે. અને તે દિવસથી જ એટલે કે ત્યારથી જ
on the right on the day of commencement. એને તે દિવસથી ચતુર્વિધ સંઘના તમામ સાધકો તેની આરાધનાનો પ્રારંભ કરે છે અને તેનાથી સમગ્ર જૈન સાહિત્યમાં આવશ્યક સૂત્રની અગ્રિમતા, પ્રધાનતા કે મુખ્યતા પ્રતીત થાય છે. એટલે આ રચના ક્યારે કેવી રીતે થઈ એનું આપણને બેકગ્રાઉન્ડ આપ્યું. એટલે આપણને આપણા આ જે સૂત્રો છે, જે પંચ પ્રતિક્રમણ, એના પ્રત્યેનો અહોભાવને માન થાય કે આ જ્યારે ચતુર્વિધ સંઘની સ્થાપનાથી તીર્થંકર ભગવંતે કરી ત્યારથી જ આ રચનાઓ તૈયાર કરવામાં આવી છે. તો હવે આ રચનાનો કાળ આપ્યો પછી કહે છે રચનાકાર એટલે કોણે બનાવી? તો એ કહે છે કે 12 અંગ સૂત્રોની જેમ આવશ્યક સૂત્રના રચયિતા ગણધર ભગવંતો છે. મધ્યના 22 તીર્થંકરોના પછી એક વસ્તુ આપણે ત્યાં વારંવાર આપણે ડિસ્કસ કરવામાં આવે છે, કારણ કે આપણે એવું કહીએ છીએ કે આપણો ધર્મ શાશ્વત છે. મહાવીર સ્વામીએ આ કાળમાં અત્યારના સમય માટે ચરમ તીર્થપતિ હતા, પણ એની આગળના તીર્થંકરો સેમ જૈન ધર્મની જ પ્રરૂપણા કરે છે. બધી એ જ પ્રિન્સિપલ, એ જ વાત હોય છે. એટલે આપણને સહેજે એમ થાય કે તો 24મા તીર્થંકર મહાવીર સ્વામીના ચતુર્વિધ સંઘની સ્થાપનામાં આ પ્રતિક્રમણના આવશ્યક સૂત્રોનું આગમ થઈ ગયું તૈયાર. પણ વોટ અબાઉટ ધી અધર્સ? ઋષભદેવ ભગવાનથી માંડીને પાર્શ્વનાથ ભગવાન સુધી એ લોકોની વ્યવસ્થા આપણને સહેજે એવો ક્વેશ્ચન થાય ને, કારણ કે આપણે બધાની ક્યુરિયોસિટી ઓફકોર્સ વધારે હોય છે અને થાય, અને સ્વાભાવિક છે, થવો જોઈએ. તો એક વસ્તુ બહુ સરસ આવે છે જે આપણે ઘણીવાર સાંભળેલી છે, અને એ કે તીર્થંકર ઋષભદેવ ભગવાનના કાળના લોકો, એમની પરિસ્થિતિ, પછી વચ્ચેના 22 તીર્થંકર ભગવંતો અને છેલ્લા ચરમ તીર્થંકર મહાવીર સ્વામીના વખત લોકોની શું સ્થિતિ હતી એ પ્રમાણે પ્રતિક્રમણની વ્યવસ્થા હતી. એટલે એમ કે છે કે મહાવીર સ્વામીના કાળના લોકો આપણે કેવા છીએ? વક્ર અને જડ. એટલે શું થયું કે જ્યાં જ્યાં જડતા હોય ત્યાં દોષ આવવાની શક્યતા છે, કારણ કે જડતા છે ત્યાં સમજની ખામી છે, વિવેકની ખામી છે. એટલે દોષ આવે, અને જ્યારે જ્યારે દોષ આવે ચારિત્રમાં તો એનું પ્રતિક્રમણ, દોષ નિવારણ જરૂરી છે. એટલે મહાવીર સ્વામીના કાળના, એટલે કે ચોથા આરો ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો હોય ને 5મા આરાની શરૂઆત થતી હોય એવા કાળના લોકોને, જેમ હવે તો 5મો આરો આગળ વધતો જાય છે, એટલે કે પડતો કાળ આપણે જેને કહીએ છીએ, તો એ પ્રમાણે શું થાય? આપણી વક્રતા અને જડતામાં કદાચ વધારો થાય. તો એટલે મેં કહ્યું કે મહાવીર સ્વામીના વખતના જીવો જડ અને વક્ર હોવાથી આવી પ્રતિક્રમણની વ્યવસ્થા કરવી પડી કે એમને સવાર સાંજ પ્રતિક્રમણ કરવાનું. તો 22 તીર્થંકરો જે વચ્ચેના થયા એમાં શું હતું? તો કે એ જે લોકો હતા એ કેવા હતા? તો કે રુજુ અને પ્રાજ્ઞ હતા. એટલે શું થતું કે એમને દોષ ન જ લાગે એવું નહોતું. કદાચ ક્યારેક દોષ થઈ જાય તો દોષ થવાની શક્યતા ઓછી હતી, કારણ કે પ્રાજ્ઞ હતા, એટલે કે એટલી ઊંડી સમજવાળા જ્ઞાની હતા, એટલી સમજવાળા હતા, વિવેકવાળા હતા. એટલે દોષ એકવાર એમને ભગવાનનો ઉપદેશ મળે, વાંચના મળે, પછી એ પ્રમાણે કરે અને દોષ લાગવાની શક્યતા ઓછી હતી. અને તેમ છતાં રુજુ હોવાથી દોષ જો તરત લાગી જાય એવો ખ્યાલ આવી જાય એટલે તરત જ ત્યારે ને ત્યારે પ્રતિક્રમણ, એટલે કે ત્યારે ને ત્યારે એમાંથી પાછા ફરી જાય. પછી આર્ગ્યુમેન્ટ ના કરે કે અમારા સંજોગો જતા એટલે અમે શું કરીએ, અથવા તો તમે અમને આવું ક્લેરિફાય કરીને કહ્યું નહોતું એટલે આવી ભૂલ થઈ, તમે પહેલેથી આમ ન કહ્યું હોત, આ રીતે કહ્યું હોત તો આવી ભૂલ ન થાય. એ જે જડતા અને વક્રતાનો જે સ્વભાવ છે એ આ 22 તીર્થંકરના કાળમાં લોકોનો નહોતો. રુજુ હતા અને પ્રાજ્ઞ હતા. એટલે કદાચ દોષનું સેવન, દોષ ઓછા થતા, અને કદાચ દોષ થઈ જાય તો પણ તરત ને તરત એની આલોચના, પ્રતિક્રમણ કરી લેતા. એટલે આપણે જે અત્યારે પંચ પ્રતિક્રમણની જે વ્યવસ્થા છે, જેમાં સવાર સાંજનું પ્રતિક્રમણ, એટલે કે રાય પ્રતિક્રમણ ને દેવસી પ્રતિક્રમણ, પછી પાક્ષિક પ્રતિક્રમણ, પછી ચૌમાસી પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ, એની પણ સિગ્નિફિકન્સ છે. વાય ઓલ ધીસ? પણ અત્યારે તો આપણે પ્રતિક્રમણ શા માટે એની વાત કરી રહ્યા છીએ. એટલે સૌ પહેલા આપણે રેફરન્સમાં ક્યાં ગયા કે આ ક્યાંથી શરૂ થઈ વ્યવસ્થા. એટલે આપણે જોયું કે જ્યારે મહાવીર સ્વામીએ જેવી રચના કરી તીર્થની,
ત્યારથી આ શરૂઆત થઈ, એ જ દિવસથી રચના થઈ. અને શા માટે 22 તીર્થંકરોમાં ફેરફાર હતો એ કહ્યું. અને ઋષભદેવ ભગવાનના વખતમાં શું હતું, તો કે જીવો રુજુ હતા પણ જડ હતા. એટલે કે થોડી સમજ ઓછી હતી, કારણ કે એ બધા યુગલિક ના કાળના જીવો હતા. યુગલિક ના કાળના જીવો એવા બધા સરળ હતા કે એમને કઈ કલ્પવૃક્ષોને કારણે કોઈ બીજી ગડમથલ જીવનમાં કરવી પડતી નહોતી. એટલે એના સ્વભાવ જરા જુદા હતા. એટલે ત્યારે રુજુ હતા પણ જડ હતા, એટલે એમને પણ દોષ થવાની શક્યતા રહેતી. એટલે ત્યારે પણ પ્રતિક્રમણની વ્યવસ્થા હતી. તો આ રીતે મહાવીર સ્વામીના વખતમાં તેમજ ઋષભદેવ સ્વામીના વખતમાં આ પ્રતિક્રમણની વ્યવસ્થા અત્યારે આપણી જે ચાલે છે એ પ્રમાણેની હતી. પણ વચ્ચેના જે 22 તીર્થંકર ભગવંતો હતા એમાં જીવો પ્રાજ્ઞ અને રુજુ હતા. એટલે એને આપણે જેમાં અત્યારે પાક્ષિક પ્રતિક્રમણ, રાય દિવસી પ્રતિક્રમણ, ચોમાસી એવી બધી જરૂર રહેતી નહોતી, કારણ કે એ લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરી તાત્કાલિક જ એની આલોચના કરી અને એનું દોષ નિવારણ કરતા. એટલે આ રીતે એટલે હવે જો આપણને એ સવાલ અહીંયા 2 ક્લેરિટી થઈ ગઈ આપણને કે આ સૂત્રોની રચના મહાવીર સ્વામી વખતે થઈ, અન્ય તીર્થંકરો ભગવંતોના વખતમાં શું હતું. તો આનો આપણને આ કલ્પસૂત્ર અને અન્ય ગ્રંથો દ્વારા એનો જવાબ મળે છે. તો આમ આપણે રચનાનો કાળ એટલે આ બધા સૂત્રો, પંચ પ્રતિક્રમણના સૂત્રો કોણે ક્યારે રચ્યા અને કોણે રચ્યા, તો ગણધર ભગવંતોએ. અને પછી આવશ્યક અથવા તો આવશ્યક સૂત્ર જ કહીએ છીએ, તો એને અવશ્ય કરણીય કીધું, અથવા વિશોધી એટલે કે શુદ્ધિકરણ કરે એવું કહ્યું, અથવા ધ્રુવ નિગ્રહ એટલે કે હંમેશા આરાધના દ્વારા અનાદિકાલીન કર્મોનો નિગ્રહ થાય. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે જે આપણે ઘણીવાર આપણા ખ્યાલમાં રહેતી નથી. આપણે સામાન્ય રીતે આપણે જ્યારે પ્રતિક્રમણ કર્યું અથવા તો સંવત્સરી પ્રતિક્રમણ કર્યું એવું વિચારીએ ત્યારે આપણે શું વિચારીએ છીએ કે જે એક જ વાર કર્યું હોય સંવત્સરીનું, તો આપણે એવું વિચારીએ છીએ કે આખા વર્ષ દરમિયાન જે કોઈ દોષ લાગ્યા હોય એ દોષોનું મિચ્છામિ દુક્કડમ કરી દીધું, એટલે કે એની માફી, એની નિંદા કરી દીધી. અથવા તો આપણે ચોમાસી કરતા હોય તો 4 માસનું, પખી કરતા હોય તો 15 દિવસનું, સો ઓન. આપણે એવું સમજતા હોઈએ છીએ. અહીંયા જે એમણે કહ્યું ને કે આ અવશ્યકરણીય જે ક્રિયાઓ છે એ ધ્રુવ નિગ્રહ છે. એટલે શું કહે છે કે એ 6 આવશ્યકની આરાધના દ્વારા અનાદિકાલીન કર્મનો નિગ્રહ થાય છે. એટલે ખાલી આ વર્ષનું કે આ 4 મહિનાનું કે આ 15 દિવસનું એવું નહીં, આપણે પૂર્વે પણ જે કર્મો બાંધીને આવ્યા હોય એનો પણ નિગ્રહ થાય, એ પણ કર્મ ખપે. એટલે આપણે આપણી આશય શુદ્ધિ થોડી અથવા તો આશયને જરા વિશેષ આપણે ખીલવવો પડે. આપણે ખાલી એવો આશય રાખવાનું નહીં જવાનું કે ચાલો સંવત્સરી પ્રતિક્રમણ કરીએ, વર્ષમાં 1 વાર તો કરવું જ જોઈએ એ વર્ષ દરમિયાન. આપણે વ્યવહારમાં આવું બધાની સાથે બોલતા પણ હોઈએ છીએ કે આખા વર્ષ દરમિયાન તમારી સાથે કંઈ પણ કર્યું હોય તો માફી માંગુ છું. Then what happens is in our mind also we are trying to limit that કે ચાલો આ વર્ષ દરમિયાન. પણ અહીંયા તો એવું કહે છે કે આ પ્રતિક્રમણના સૂત્રો, વિધિ અને અનુષ્ઠાન એવું છે કે તમારા અનાદિકાલીન કર્મો હોય એનો પણ નિગ્રહ થાય. એટલે આટલો બધો એનું મહાત્મ્ય છે, એનું એટલું બધું ફળ છે. પછી એ ન્યાય, તો કે તેની આરાધનામાં ઈષ્ટ અર્થની સિદ્ધિને ન્યાય મળતો હોવાથી તે ન્યાય કહેવાય છે. અને ઉપાય, તો કે મોક્ષ માર્ગના ઉપાયભૂત હોવાથી તેને ઉપાય કહેવાય છે. આમ 6 આવશ્યક. તો આ 6 આવશ્યક કયા કયા, તો એ પણ એમને ગણાવ્યું છે. સામાયિક પછી 24 એ બીજું આવશ્યક, પછી વંદના ત્રીજું આવશ્યક, પ્રતિક્રમણ ચોથું આવશ્યક, કાયોત્સર્ગ પાંચમું અને પ્રત્યાખ્યાન 6. આ 6 આવશ્યકનું થોડું ડિસ્ક્રિપ્શન પણ આપ્યું છે. કારણ કે આપણે વ્યવહારમાં એવું બોલી કે આ પંચ પ્રતિક્રમણના સૂત્રો કરીએ છીએ, પણ એ જ સૂત્રો આપણે જ્યારે દેવવંદન કરીએ અથવા તો ભગવાનની પૂજા વંદન કરીએ ત્યારે આપણે એ જ સૂત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાયિક લઈએ ત્યારે પણ એનો જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કાયોત્સર્ગ કરીએ ત્યારે પણ આ જે બધા સૂત્રો છે એનો જ આધાર લેતા હોઈએ છીએ.
આમ છ આવશ્યકમાં એ જ આ જે સૂત્રો છે એ સૂત્રો જ આપણે એને અપ્રોપ્રિએટલી જે વ્યવસ્થા ભગવંતોએ કરી છે, ગંધર્વ ભગવંતોએ, એ પ્રમાણે કરીએ છીએ. એટલે જ્યારે જ્યારે આપણે આ સૂત્રોના અર્થ કરતા જઈશું ત્યારે આપણને આ ગંધર્વ ભગવંતો પ્રત્યે પણ એટલો અહોભાવ થશે કે એમને કેવી સ્કીમ અને સિસ્ટમ ગોઠવી છે કે જેથી એ કરતા કરતા આપણા આત્માની આપણી અંદર વિશુદ્ધિ થતી જાય, આપણા ભાવ આગળ આગળ ચડતા ભાવે થાય. એટલે આપણે આ પ્રતિક્રમણના સૂત્રોના અર્થ સમજ્યા હોય તો જ્યારે આપણે આ પ્રતિક્રમણ વિધિ કરીએ ત્યારે આપણા ભાવ પણ એટલા ચડતા બને અને એનો આપણને એટલી આશય વિશુદ્ધિ થતા એનો ફાયદો પણ વધારે થાય. એટલે આમ છ આવશ્યક પણ સૂત્રો બધા આપણે એ જ વાપરીએ છીએ. એટલે જ્યારે જ્યારે આપણે સૂત્રોના અર્થ કરીશું ત્યારે વી વિલ ટ્રાય ટુ ઓલ્સો થિંક ધ રેફરન્સ પોઈન્ટ કે આપણે આ સૂત્ર ક્યારે ક્યારે બોલીએ છીએ, તો ત્યારે શા માટે બોલીએ છીએ, અથવા તો એનો શું ફાયદો, એનો શું અર્થ છે. અને પછી આપણને તરત એવું બેસી જશે કે અહીંયા આપણે આ મુપત્તિ પડી લેવું, પછી તરત ગુરુ વાંદના કરીએ છીએ, અથવા તો આ કાયોત્સર્ગ પત્યો એટલે હવે ગુરુ વાંદના કરીએ છીએ, તો ગુરુનો આભાર માનીએ છીએ, અથવા તો ગુરુ પ્રત્યે આપણે આપણો અર્પણતા સમર્પણતા સાથે સાથે, કારણ કે આપણે જે આપણી ભૂલોનું આલોચના કરી, નિંદા કરી અને ગરહા કરી અને એ સમયે આપણે ગુરુની હાજરીમાં કર્યું, તો એ ગુરુનો આભાર માનવો જરૂરી છે. એટલે આપણે હંમેશા આવી ક્રિયામાં જ્યારે જ્યારે આ સ્ટોપ આવે બધા કાયોત્સર્ગનો, અથવા તો જ્યારે ચૈત્યવંદન દેવવંદન કરીએ એને કાવસક કરીને પછી તરત આપણે વાંદણા કરીએ, અથવા તો આપણે એટલી વાર નમૂથણું બોલતા હોઈએ છીએ, તો એ નમૂથણ પૂર્વક આપણે જે અરિહંત ભગવંત છે જેમણે આ આખું સિસ્ટમ, આ બધી સમજ, આ ટોટલ આપણને ખ્યાલ આપ્યો, એટલે આપણને એમને પણ દરેક વખતે આપણે એક પ્રતિક્રમણના જે સ્ટેજ બદલાય એમાં પાછું આપણે નમૂથણ બોલી અને અરિહંત ભગવાનને યાદ કરી લઈએ છીએ કે ઓહો ભગવાન, તમે અમને આ આપ્યું, તમે આ વિધિ આપી, તો અમને એનો આટલો ફાયદો છે. અને આપણી જાગૃતિ રહે કે આપણે પાછા એ પ્રતિક્રમણ કે એ સામાયિક કરતા કરતા જ્યાં ત્યાં આપણો ઉપયોગ ન જતો રહે, એટલે આપણને નમૂથણ પાછું બોલાવે એટલે આપણને ખ્યાલ આવે ઓહો, આ તો જે અરિહંત ભગવંતે બતાવેલી છે એ અનુષ્ઠાનમાં હું બેઠો છું, મારો ઉપયોગ અહીં તહીં ક્યાંય ન જવો જોઈએ. એટલે પાછા આપણે આપણો ઉપયોગનું અનુસંધાન કરી જાય. એવી રીતે આ 6 આવશ્યક, અને એની અત્યારે હવે હું ડિટેલ આમાં છે થોડી, પણ હમણાં એને જરા સ્કીપ કરું છું. અને થોડાક જે ક્વેશ્ચન છે આ આચાર્યશ્રીએ જે પ્રબોધ ટીકા આપણને બુકનો રેફરન્સ માટે જે કહ્યું છે એમાં આપણને સમજ પડે એવા શંકા ક્વેશ્ચનો ઉઠાવ્યા છે આપણા સોલ્યુશન માટે, કે ભાઈ આપણને આવી દ્વિધા થતી હોય છે, આવી શંકા થતી હોય છે, આવા વિચાર આવતા હોય છે કે આમ કેમ કરીએ છીએ, આવું શા માટે કર્યું, આટલું બધું કોમ્પ્લેક્સ કરવાની શું જરૂર છે, આ જ ભાષામાં થવું જોઈએ એવી શું જરૂર છે, આટલું બધું લાંબુ કેમ છે, અને આનાથી શું ફાયદો. તો એના જે ક્વેશ્ચન્સ છે એ આપણે સૌએ સમજવા જેવા છે. અને એ સમજતા શું બનશે કે આપણને હા રિક્વેસ્ટ, તમારા બધા જે પેપર વાપરો છો ને બુક્સ ને બધું, એને લીધે કદાચ લેપટોપ હલતું હોય તમારું એવું મને લાગે છે, પોસિબલ. એટલે એનાથી થોડુંક દૂર રહેવાય તો વધારે સારું. ઓકે, બીજું ટેબલ હોય તો એકદમ વધારે સારું, પણ એ ટેબલ વાપરતા હોય તો શક્યતા બહુ છે કે હલવાનું છે. ઓકે ઓકે. હવે જો તમે આ કદાચ બુક પછી પણ ડાઉનલોડ કરો તો હું તમને પેજ નંબર આપી રાખું. આ પ્રબોધ ટીકા ભાગ 1 છે જે આચાર્યશ્રીએ આપણને રિફર કરી છે. એમાં પેજ નંબર 57 પર છે કે પ્રતિક્રમણને ક્રિયાને અંગે કેટલીક શંકાઓ અને તેના સમાધાન. અત્યારે મેં 6 આવશ્યકની થોડીક ડિટેલ છે મેં લીધી નથી એટલા માટે કે આપણે આ જે શંકાની વસ્તુ છે ને એને જરા જોઈ લેવી હતી, એટલે મને એમ થયું કે એ લઈ લો. પણ હું એકદમ વેરી બ્રીફલી આલ ટચ 6 આવશ્યક. તો કે આપણે સામાયિક શા માટે કરીએ છીએ, તો કે સમભાવની સાધના માટે, આપણામાં સમભાવ કેવી રીતે પ્રગટે અને ટકે એના માટે આપણે કરીએ સામાયિક. પ્રતિક્રમણ તો પાપથી પાછા ફરવાની ક્રિયા અથવા તો
પર ઘરમાંથી સ્વઘરે પાછા ફરવાની ક્રિયા, અથવા તો પરમાંથી સ્વમાં, અથવા તો વિભાવમાંથી સ્વભાવમાં આવવાની, એ બધી પ્રતિક્રમણની ડેફિનેશન. 24 સત્તો તો કે તીર્થંકર ભગવંતોની સ્તુતિ, જે તીર્થંકર ભગવંતોએ આપણે માટે આ ધર્મની પ્રરૂપણા કરી, તીર્થની સ્થાપના કરી, એ બધાની સ્તુતિ. અને આપણે એમની સ્તુતિ કરીએ છીએ ત્યારે શું થાય છે, એક શ્રદ્ધાનો પણ વિષય છે કે આપણે એમાં શ્રદ્ધા પ્રગટ કરીએ છીએ. 24 તીર્થંકર ભગવંતોને આપણે આપણી સ્તુતિ કરીએ છીએ એટલે શું કરીએ છીએ કે તમે જે કહ્યું એ જ સત્ય છે, એ ત્વમેવ સત્યમ, તમે જે કહ્યું એ હું સ્વીકારું છું. એટલે 24 સત્તો જ્યારે કરીએ અને ભગવંતની જ્યારે સ્તુતિ કરીએ ત્યારે એની પાછળનો ભાવ એ છે કે તમે જે કહ્યું એ સત્ય છે. તો આમ સામાયિક, પ્રતિક્રમણ, 24 સત્તો એટલે આપણી કોઈ બી અનુષ્ઠાન ચાલતું હોય, સામાયિક થતું હોય, પ્રતિક્રમણ થતું હોય કે ચૈત્યવંદન થતું હોય, એમાં જ્યારે 24 સત્તો બોલવામાં આવે તો there are two intentions. એક તો આપણે જ્યારે કાયોત્સર્ગમાં પ્રવર્તિત હોય એટલે કાયોત્સર્ગ કરવો હોય ત્યારે, અને ઘણીવાર આપણે પ્રાયશ્ચિત કરવું હોય ત્યારે પણ, અથવા તો જ્યારે તીર્થંકર ભગવંત, અરિહંત ભગવંતનો આભાર, અહોભાવ કરવો તો પણ સ્તુતિ કરીએ, તો એ 24 સત્તો. પછી વંદન એટલે ગુરુ વંદન, તો સાધકનો ભક્તિભાવ, આ ગુરુએ જ આપણને આ બધું કનેક્ટ કરી આપ્યું, આપણી વચ્ચેની લિંક સિદ્ધ અને અરિહંત, અરિહંત અને સિદ્ધ, અને આપણે નીચે, અને આપણી વચ્ચેની કનેક્ટિવિટી જે છે ગુરુ ભગવંતો, તો એમને પછી વંદના કરીએ એટલે ગુરુ વંદન. એટલે કે આપણા સાધકનો ભક્તિભાવ પ્રગટ કરવાનું એક આવશ્યક, એના વગર તો આપણે સાવ ખોવાઈ જઈએ. અને છેલ્લા બે કાઉસગ અને પચકાણ. અને કાઉસગમાં આપણે શું કહીએ છીએ વ્યવહારથી કે કાયાનો ત્યાગ કરવાનો, એટલે આપણે જે કાયામાં આપણે આત્મભાવ કરીએ છીએ એ છોડવાનો છે. કાયા એ આપણે નથી, આત્મા એ આપણા છીએ. તો એ કાયોત્સર્ગ એટલે કે કાયામાં જે આત્મબુદ્ધિ કરીએ છીએ, આત્મભાવ કરીએ છીએ એને છોડવો, એ કાયોત્સર્ગ. અને પચખાણ, પચખાણ એ ભવિષ્યના કર્મના નિરોધ માટે. એ પણ એક ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે જ્યારે આવા અનુષ્ઠાન કરીએ ત્યારે એમાં 6 આવશ્યક ભણી લેવામાં આવે તો એનો અર્થ શું થયો કે પચખાણ પણ એમાં ઇન્ટિગ્રેટેડ હોય. અને પચખાણનો ફાયદો શું છે કે આપણે એક પ્રત્યાખ્યાન લઈએ છીએ કે હવે હું આ ફરીથી આ વસ્તુ નહીં કરું, એટલે એનું શું થયું કે પાપને આવતું અટકાવે છે. એટલે કે ભવિષ્યના કર્મના નિરોધ માટેની આ આવશ્યક થયું. આમ 6 આવશ્યક આ રીતે બહુ બ્રીફલી જોઈએ તો એ રીતે કહી શકાય. Now I'm reverting back to that પ્રબોધ ટીકા. હજી એક વાત, હા, અમારા લેપટોપમાં બીજું કઈ ચાલુ છે આના સિવાય? મારું ચાલુ છે. એની પછવાડે બીજું કઈ ચાલુ છે પ્રોગ્રામ? એમાં તમે કદાચ ખબર ન પડે પણ ઓલ ટેપ કરો ને તો કઈ ખબર પડે શું શું ચાલુ છે બધું. ઓકે, ઓલ ટેબ એક ઓલ્ટરનેટ કરશે ને તો બધું દેખાશે. એ બધાને બંધ કરી નાખો. કંટ્રોલ નો. ઓકે, all tab I think. Yeah, all tab. let me Okay, stop for a second. okay, let me just stop for a minute. I'm not hearing anything now. So that's a good sign. Maybe I'm moving too much, I don't know. Yeah, you don't have a separate setup for your activity. You do the same. It's combined with laptop. It sounds. But I think I follow the same દર વખતે, એટલે I don't know. બરાબર, પણ અવાજ નવો છે તો ચોક્કસ. Right. ચંદ્રભાઈ, તમે કંટ્રોલ શિફ્ટ ને એસ્કેપ કરશો ને તો તમને બધા જ પ્રોગ્રામ જે છે ચાલતા હશે ને બધા એક સાથે દેખાશે. કંટ્રોલ શિફ્ટ એસ્કેપ. Okay. All right, let's see if I X'd it out. Hopefully they become inactive. No, but when you backed up, it went away, so it's not something else. It's you. It's me, so I'm moving too much. I think મારે That's the પહેલા problem. You're shaking something. આપણા યોગના પહેલામાં જ હજી તો હું ફેલ થઈ ગયો. You're shaking. સ્થાનમાં જ. યોગના પહેલા સ્ટેજમાં જ I am Yeah, failing. standમાં જ problems છે. સ્થાનમાં જ problem છે.
એનીવે, તો પ્રતિક્રમણ ક્રિયાને લગતા કેટલીક શંકા અને એના સમાધાન એવા એમ કરીને એમણે અમુક શંકાઓ ઊભી કરી છે. એમાં એક ક્વેશ્ચન એવો છે કે પાપનું આપણને આવો ક્વેશ્ચન થતો હોય છે, પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું એ શું માયા આચાર નથી? એટલે આપણે ઘણી વાર કહેતા હોય છે કે ભાઈ રોજે રોજ પ્રતિક્રમણ કરીએ અને આપણે 18 પાપ સ્થાનક, 84 લાખ જીવોની હિંસા વગેરે માટેના સૂત્ર બોલી જઈએ અને પછી પાછા બીજે દિવસે કે ત્યારે પતી જાય અનુષ્ઠાન, પછી પાછા એમાં જ લાગી જઈએ. એવી રીતે પછી પાછું બીજે દિવસે કરીએ અને બીજે દિવસે પ્રતિક્રમણ કરીએ અને પાછી બધી પેલી ક્રિયાઓ કરી હોય પછી ફરીથી બધા 18 પાપ સ્થાનક બોલી જઈએ અને 84 લાખ જીવોની હિંસા વગેરેના સૂત્રો બોલીએ. એટલે આપણને આવો ક્વેશ્ચન થતો હોય છે. આપણે એને શું કહીએ છીએ? હિપોક્રેસી. ઘણી વાર આપણી રીતે કે તમે રોજે રોજ માફી માંગો ને રોજે રોજે કર્યા કરો. એટલે ક્વેશ્ચન આપણને બધાને થતો હોય છે અને ઘણીવાર આપણે આપણા આચાર્ય ભગવંતો અને ભગવંતમાં શ્રદ્ધા હોવાથી એમ સ્વીકારી લઈએ છીએ કે ના ના છતાં કરવું જોઈએ, કરવા જેવું છે. એટલે પણ એ શા માટે એની સમજ જો હોય તો આપણે જે કરીએ છીએ ને એમાં આપણું થોડુંક વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય એવું છે. એટલે હું એનો ક્વેશ્ચન લઉં છું કે પાપનું ક્વેશ્ચન શું છે? શંકા અથવા તો એટલે કે ડાઉટ. તો કે પાપનું પ્રતિક્રમણ કરીને ફરી તે પાપનું સેવન કરવું એ માયાચાર નથી? એટલે આપણી ભાષામાં શું હિપોક્રેસી નથી? એટલે હવે કે છે પાપનું પ્રતિક્રમણ કરીને તે પાપનું સેવન કરવું તેટલા માત્રથી માયાચાર નથી. એટલે આજે કંઈક મેં પાપનું ખોટું પાપ થઈ ગયું તેનું પ્રતિક્રમણ માંગ્યું એટલે કે હું એમાંથી પાછો કર્યો, કાલે પછી પાછું એ જ પાપ કર્યું મેં, તો હવે પાપનું સેવન કર્યું એટલા માત્રથી એ માયાચાર બનતો નથી એમ કહેવા માંગે છે. પછી એની અંડરલાઈંગ રીઝન આપે છે કે શા માટે. પરંતુ ફરી તે પાપનું તે ભાવે સેવન કરવું એ માયાચાર છે. એટલે કે આપણે જો એ પાપ કરીએ છીએ અને પાપ માનતા ન હોય એ રીતે ફરીથી પાપ કર્યા કરીએ અને પછી એકવાર કરીને પાછી માફી માંગી લઈએ, ફરીથી કરીને માફી માંગી લઈએ, તો એટલે શું કે છે કે ફરીથી તે પાપનું તે ભાવે સેવન કરવું એટલે એ પાપ ભાવે સેવન કરવું તો એ માયાચાર છે. તમે ખરેખર રિગ્રેટ અને રિમોર્સ એક્સપ્રેસ કરતા હોય અને ફરીથી એ પાપ કરવું પડે ત્યારે તમને ડંખે કે આ મારે રોજ કરવું પડે છે પણ મારે આ કરવા જેવું નથી. એટલે બે પ્રકારની વ્યક્તિ હોઈ શકે. ઘણા એવો એટીટ્યુડ કે આ તો શું આવું જીવન જીવા, આ તો કરવું જ પડે, આમાં કઈ અટકાવા એવું છે નહીં, એટલે તમારા ધર્મવાળા કે ગુરુને જે કહેવું હોય તે કહે, પણ આના સિવાય જીવાય એવું છે નહીં, એટલે આ તો કરવું જ પડે. એક એવી માન્યતા અથવા તો એવા એટીટ્યુડ સાથે કોઈ હોઈ શકે, અથવા તો બીજા કોઈ એવા એટીટ્યુડ સાથે હોઈ શકે કે આ કરવા જેવું નથી છતાં મારે કરવું પડે છે, એટલે એ કરવું પડે છે એનો રિગ્રેટ અને રિમોર્સ હોય. તો આવા બે જાતની વ્યક્તિ હોઈ શકે. તો રોજે રોજ ભલે આપણે એ જ અતિચાર અને એ જ સૂત્ર બોલતા હોય પણ અંડરલાઈંગ આપણો જે એટીટ્યુડ અને અપ્રોચ એ જો એવો હોય કે મારે આ કરવા જેવું નથી પણ કરવું પડે છે એવી સમજ સાથે હોય તો એનો ફાયદો શું થાય કે જ્યારે આપણે પાપ ક્રિયા કરીએ ત્યારે એનો કર્મ જરૂર બંધાય. એટલે કે પાપ કર્મ રૂપે આત્મા જોડે બંધાય. પણ જો આપણો રિગ્રેટ અને રિમોર્સ સાચો હોય તો એનો અર્થ શું થાય કે એનો જે અનુબંધ પડે, એટલે કે પાપાનુબંધથી એનો જે અનુબંધ પડે એ ન પડે. કારણ કે આપણે શું કર્યું કે એ દિવસે જ એ સાંજે જ આપણે એનું પ્રતિક્રમણ કરી અને મિચ્છામી દુક્કડમ કર્યું, એ નિંદા અને ગરહા કરી અને ફરીથી કરવું પડે તો એનો રિગ્રેટ અને રિમોર્સ છે. એટલે શું થયું કે એ પાપ તો થયું, કારણ કે એકવાર જે કોઈ ખોટી ક્રિયા કરી, પાપમય ક્રિયા થઈ તો એનું જરૂર કર્મનો આશરો પાપ રૂપે થવાનો છે. તો એ તો થાય છે પણ ફેર ક્યાં પડે છે? રોજે રોજ જે પ્રતિક્રમણ કરે છે અને જો સાચા ભાવથી, જેને આપણે ભાવ કહીએ છીએ, એને અનુબંધ નથી પડતો. એટલે આ સમજ આપણામાં કેળવાય તો આપણે જ્યારે જ્યારે પ્રતિક્રમણ સવાર સાંજ કરીએ કે પક્ષી પ્રતિક્રમણ કરીએ ત્યારે આપણે શું વિચારીએ કે આ ખરેખર નથી કરવા જેવું. ભગવાને આ ડિસ્ટિંક્ટલી 18 પાપ ક્રિયાને ડેઝિગ્નેટ કરીને નામ સહિત વર્ણવી છે અને આપણે એ કરવી પડે છે. તો એ રિગ્રેટ ને રિમોર્સ સાચા હોય તો એને અનુબંધ ન પડે. એટલે શું કે છે કે ફરી વાર પાપ નહીં કરવાનો ભાવ
હોવા છતાં પાપ થાય છે. એટલે જેને રિગ્રેટ અને રિમોર્સ છે એનો ભાવ પાપ કરવાનો નથી, પણ એને થાય છે, કરવું પડે છે. એની જે અત્યારની વ્યવસ્થા છે, એની જે ડ્યુટી છે, અથવા તો એની જે કઈ દિનચર્યા છે એમાં થાય છે, પણ એનો એ ભાવ નથી કે અમારે વારંવાર કર્યા કરું તો વાંધો નથી, એવું નથી. અને તે વારંવાર પ્રતિક્રમણ કરવાથી તેને અનુબંધ પાપ કરવાનો નહીં, પણ પાપ નહીં કરવાનો પડે છે. એટલે જે પાપ તો બંધાયું, એ પાપ જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે આ પાપની જે પરંપરા ચાલતી હતી અનુબંધને કારણે, એ ત્યાં અટકશે. એટલે કદાચ આ ભવમાં અથવા તો અત્યારના સમયમાં આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ એમાં અમુક પ્રકારનું પાપ આપણે રોજ કર્યા કરીએ છીએ, અને રોજે રોજ આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, તો એની અંડરલાઈંગ, એની નીચે અથવા તો આપણો આશય શુદ્ધિ કહો, ભાવ શુદ્ધિ કહો કે જે કહો એ કેવો હોવો જોઈએ. તો એટલી ક્લેરિટી તો આપણે રોજ આ સૂત્ર બોલતા હોય 18 પાપ સનક અને 84 લાખ જીવો માટે, તો એટલું તો મગજમાં આપણને જરૂર ત્યારે હિટ થવું જોઈએ કે આ કરવા જેવું નથી અને કરું છું, કરવું પડે છે અને કરું છું. તો શું થાય કે આપણે જે અનુબંધ પડવાની, જે આખી જે પરંપરા ચાલવાની, જે નેગેટિવ પરંપરા જે ચાલવાની છે, ત્યાં બ્રેક જરૂર લાગી જાય. એટલે હવે ક્યારેય આપણને કોઈ એવું કહે કે રોજે રોજ આ કરો છો ને રોજ રોજ આ માફી માંગો છો, તો એમાં આપણે આપણી સમજ, આપણે કોઈની જોડે આર્ગ્યુમેન્ટ કરવી કે ન કરવી, અથવા તો કોઈને કલ્યાણ મિત્ર હોય ને એને સમજાવવાનો હોય તો એ વસ્તુ જુદી છે. પણ બાકી આપણે આર્ગ્યુમેન્ટ માટે નહીં, પણ આપણી પોતાની સમજ માટે કે મને ખરેખર આ પાપ ક્રિયા કરવા જેવી નથી અને કરવી પડે છે, તો એ અનુબંધ પડે નહીં. તો જે પાપની હારમાળાને પરંપરા ચાલે છે એ ન ચાલે. એટલે મને થયું હતું કે આ એક બહુ સરસ છે. અને પછી એમને એમાં 2-3 આચાર્યશ્રીના બીજા કોટ મૂક્યા છે. એટલે એમ કે છે કે વારંવાર પાપ કરતા હોય તો પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું જ. એટલે પ્રતિક્રમણ વાય ઇટ્સ નેસેસરી, અને હંમેશા પાપ કર્યા કરતા હોય તો એનો એક આ શંકાનું આ રીતે સમાધાન આપ્યું. અને મને થયું કે આપણને ઘણાને એવો સવાલ થતો હોય છે, એટલે અત્યારે અહીંયા એ કરી લઈએ. પછી બીજો એક સવાલ છે કે પ્રતિક્રમણ વખતે સામાયિક લેવાની શું જરૂર છે. અહીંયા તો અત્યારે હું એટલું ખાલી કહીશ કે આ છે કે આવશ્યકમાં છે વસ્તુ સ્વીકારી લેવામાં આવે છે. એટલે દરેક એક અનુષ્ઠાન કરો તો એમાંય પણ બીજા 5 ગર્ભિત હોય જ છે, એટલે કે એનો સમાવેશ કરવામાં આવે જ છે. અને અહીંયા એનો જવાબ પણ આપ્યો છે કે શાસ્ત્રમાં સામાયિક 4 પ્રકારના કહ્યા છે: સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવીરતી સામાયિક અને સર્વવીરતી સામાયિક. એટલે જેની જે કક્ષા હોય, જેનું જે સ્ટેજ હોય, એને એ સામાયિક રૂપે કરવાનું હોય. તો અહીંયા શું કહે છે કે સમ્યક્ત્વ સામાયિક એટલે મિથ્યાત્વ મણનો અપગમ. એટલે એક સામાયિકની એક આગવી ઇમ્પોર્ટન્સ છે કે જે આપણને જેને જે લાગુ પડતી હોય એમાં એનાથી એને એ જે ફાયદો થાય છે કે જે સમ્યક્ત્વ સામાયિક કરતો હોય તો એનો જે ભાવમળ હોય, એટલે કે પોતાના આત્મામાં જે મલિનતા હોય એ કેવી રીતે દૂર થાય, તો એનાથી હેલ્પફુલ થાય. શ્રુત સામાયિક તો કે જીન વાણી, જીન ભગવાનના જે વચનો છે એનું વિસ્તારથી જ્ઞાન અને એનાથી ઉપજતો બોધ, એ આપણને શ્રુત સામાયિકનો ફાયદો છે. એવી રીતે જેને દેશવીરતી લીધી હોય, એટલે કે કોઈ એમને વ્રતો લીધા હોય તો એને એનાથી ફાયદો થાય, એમાં આગળ વધી શકે. એટલે દરેક સ્ટેજમાં સામાયિક આપણને આગળ વધારનારી છે. એટલે એ એક આવશ્યક જરૂર છે. હવે પછી એક ક્વેશ્ચન આ પણ રેઝ કરવામાં આવે છે, જે આપણને પણ થતો હોય છે કે જેને અતિચાર લાગે તે જ પ્રતિક્રમણ કરે, બીજાને પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે. ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ ને કે ભાઈ હું વ્રત જ પાળતો નથી, આચરણ, એટલે હવે પછી એમાં વ્રતના અતિચાર કરવાની તો ક્યાં વાત આવી. અથવા તો જે વ્રત કરતો હોય એને કદાચ અતિચાર થઈ જાય, પણ મારે અતિચાર થયા જ નથી એવો મારા ખ્યાલમાં હોય, મેં કઈ એવું નેગેટિવ, આપણામાં ઘણી વાર એવું કહેતા હોય કે મેં કઈ દિવસ દરમિયાન એવું નેગેટિવ કર્યું જ નથી, પછી મારે શું પ્રતિક્રમણની જરૂર છે. અથવા તો હું કઈ વ્રત લેતો નથી, પછી વ્રતના અતિચાર કરીને હું શું કરીશ, આવો પ્રશ્ન થતો હોય છે. તો એનું સમાધાન પણ સમજવા જેવું સરસ છે. પ્રતિક્રમણ સમ્યક દર્શનમાં લાગેલા અતિચાર
દેશવીરતી ધર્મમાં લાગેલા અતિચાર, સર્વવીરતી ધર્મમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે યોજાયેલું છે. એટલે આપણે કદાચ વ્રત ન પાડતા હોય તો પણ સમ્યક્ત્વની પણ શુદ્ધિકરણની જરૂર છે. એટલે આપણે કાંઈ ન હોય તો છેવટે ભલે કદાચ આપણને અનુભૂતિનું સમ્યક્ત્વ ન હોય તો પણ શ્રદ્ધાનું સમ્યક્ત્વ તો શ્રદ્ધાનું સમ્યક્ત્વ તો જરૂર 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 હોવું જોઈએ. અને એ છે એમ માનીને જ આપણે આ બધા અનુષ્ઠાનો કરીએ છીએ. તો એ શ્રદ્ધા જે છે, શ્રદ્ધાનું સમ્યક્ત્વ છે, એને પણ અતિચારો લાગે તો એ સમ્યક્ત્વને જેટલું જેટલું શુદ્ધ કરતા જઈએ તો આપણને અનુભૂતિનું સમ્યક્ત્વ થવાની શક્યતા વધતી જાય. તો આમ આ ખાલી જે પ્રતિક્રમણ કરીએ છીએ એ કોઈ વ્રતધારી શ્રાવકને જ કરવાનું અથવા તો સાધુ ભગવંતોને જ કરવાનું એટલેથી અટકી જવાની જરૂર નથી. એટલે સમ્યક દર્શન પછી એનાથી આગળ લઈ જાય છે કે હજી ધારો કે સમ્યક દર્શન ન હોય તો પણ સમ્યક દર્શન આદિ ગુણોની પ્રાપ્તિના અધિકારી એવા બીજા જીવોને પણ પોતાના ગુણસ્થાનને યોગ્ય વર્તન નહીં કરવાના કારણે લાગેલા અતિચારની શુદ્ધિ કરવા માટે છે. એટલે કદાચ હજી સમ્યક્ત્વ નથી થયું તોય નહીં, એનાથી નીચેના લેવલના જીવો છે એને પણ સમ્યક્ત્વ સુધી પહોંચવા માટે પણ આ શુદ્ધિ કાઢવી જરૂરી છે. એટલે એને પણ પ્રતિક્રમણ આ રીતે ફાયદો કરશે. તેથી એટલે પછી બોટમ લાઈન મૂકી દીધી કે તેથી દોષની શુદ્ધિ ઈચ્છનાર સર્વ કોઈ આત્માઓએ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. એટલે બોટમ લાઈન મૂકી દીધી કે આપણે અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું હોય તો આપણા આત્માની વિશુદ્ધિ ઉત્તરોત્તર કર્યા વગર છૂટકો નથી. અને એ કરવી હોય તો આપણે આપણા દોષો યાદ કરી અને દોષોથી નિવૃત્તિ કરવી જોઈએ. અથવા તે દોષોનું મિચ્છામિ દુક્કડમ, ક્ષમા યાચના, નિંદા ગરહા કરવી જોઈએ. તો આપણને કંઈક આત્માની વિશુદ્ધિ તરફ આગળ વધવાનો મોકો મળે. એટલે પ્રતિક્રમણ બધા એ જ કરવા જેવું છે એવું કન્ક્લુઝન આ બધી વાતોના એટલે બધા લઈ લીધા એમને. સમ્યક તો થયા પહેલાની કક્ષાના જીવો, સમકિત થયેલા, દેશવીરતી હોય એવા અને સર્વવીરતી ધર્મ બધાને જ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. એને જેને જે લેવલના હોય એને જે દોષો હોય એ દોષોનું નિરાકરણ કરવા માટે આ પ્રતિક્રમણ જરૂરી છે. એટલે એક સોલ્વ થઈ જાય છે. એટલે કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ, એટલે આટલું બધું અન્ડરસ્ટેન્ડિંગ થતા આપણને પ્રતિક્રમણની વિધિ ઇટસેલ્ફ અને એ આખું જે અનુષ્ઠાન છે એના માટે આપણને એક અહોભાવ થાય. આપણને પછી એવું લાગે નહીં કે આ લોકો શું સમજ્યા વગર કર્યા કરે છે, જોડ્યા કરે છે. એ પણ એક આવે છે. પ્રતિક્રમણની હવે એક બીજું શંકાને સમાધાન કરે છે. પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળા ભરેલી હોય તેના સૂત્રોનો અર્થ જેઓ જાણતા હોતા નથી તેઓની આગળ એ સૂત્રોને બોલી જવાથી કોઈ પણ પ્રકારનો ભાવ જાગતો નથી કે કોઈ પણ પ્રકારનું વિશિષ્ટ પ્રયોજન સધાતું નથી. તો તેના બદલે સામાયિક કે સ્વાધ્યાય આદિ કરે તો શું ખોટું છે? ઘણીવાર આપણને પણ આવો પ્રશ્ન થતો હોય છે કે પ્રતિક્રમણના સૂત્રો આવડતા નથી, પ્રતિક્રમણના સૂત્રોના અર્થની ખબર નથી અને એ કંઈ બોલીએ એમાં કંઈ ભાવ આવતા નથી. તો પછી પ્રતિક્રમણ કરીએ એના કરતા સામાયિક કે સ્વાધ્યાય કરીએ તો શું ખોટું છે? એટલે અહીંયા એમને સામાયિક અથવા તો સ્વાધ્યાય માટે વાંધો નથી, પણ પ્રતિક્રમણની ક્રિયાને જે ડિસ્કાઉન્ટ કરીએ, ઇગ્નોર કરીએ કે રિજેક્ટ કરીએ એનો વાંધો છે. કારણ કે અવશ્ય કરવા જેવી ક્રિયા છે. એટલે એનો સમાધાન એમણે આપ્યું છે કે પ્રતિક્રમણની ક્રિયા ઘણી લાંબી અને કંટાળા ભરેલી છે એમ કહેનાર કાં તો ધર્મ માટેની ક્રિયાની આવશ્યકતાને બિલકુલ માનતો ન હોય અથવા માત્ર વાતો કરવાથી જ ધર્મ સિદ્ધ થઈ શકે છે એવી ખોટી શ્રદ્ધા ધારણ કરતો હોય, પરંતુ ઉભય પ્રકારની માન્યતા યોગ્ય નથી. એટલે કે આ કંઈ આવડતું નથી એટલે કરવાની જરૂર નથી અને એમાંથી કાંઈ મળવાનું નથી, તો એ ભૂલ છે. તેને મન પ્રતિક્રમણની ક્રિયા તદ્દન ટૂંકી અને અતિ રસમય એટલે ધર્મનો પ્રાણ ક્રિયા. હવે એટલે કહે છે કે જેની આવી માન્યતા હોય કે આ ક્રિયા કરવાની કઈ શું જરૂર છે, એના કરતા સ્વાધ્યાય વગેરે કરવાનું શું ખોટું છે? એટલે એમ કહે છે કે બંને કરવા જેવું છે. એટલે એવી ખોટી શ્રદ્ધા ધારણ કરતો હોય, પરંતુ
ઉભય પ્રકારની માન્યતા યોગ્ય નથી. ધર્મનો પ્રાણ ક્રિયા છે અને ક્રિયા વિના કદી મન વચન કે કાયા સ્થિર થઈ શકતા નથી. જો હવે એમણે અહીંયા જે આપણે યોગ શાસ્ત્રની વાત કરી, યોગ વિંસિકા, યોગ શતક, કોઈ બી, કે યોગમાં સુધી પહોંચવા માટે જીવે મન વચન અને કાયાના યોગને સ્થિર કરવા પડે. અને મન વચન કાયાના યોગોને સ્થિર કરવા માટે કોઈ મિકેનિઝમ, કોઈ સિસ્ટમ એવી કંઈક એસ્ટાબ્લિશ કરવી પડે. આપણે એમને એમ વિચારીએ કે હું મારા મન વચન કાયાના યોગોને સ્થિર કરીને બેસી જાઉં, તો એવું એકદમ ઘટતું નથી, બનતું નથી. એટલે એમ કહે છે કે ક્રિયા વિના કદી મન વચન કે કાયા સ્થિર થઈ શકતા નથી. એવું જેને જ્ઞાન છે તેને મન પ્રતિક્રમણની ક્રિયા તદ્દન ટૂંકી અને અતિ રસમય છે. એટલે જેને એવો વિશ્વાસ છે કે આ પ્રતિક્રમણની ક્રિયાથી મારા હું મન વચન કાયાને સ્થિર કરી અને હું કાયોત્સર્ગ વગેરે કરી શકીશ, તો એને મન આ કંટાળાજનક નહીં લાગે, એને આ પ્રતિક્રમણ લાંબુ નહીં લાગે. કારણ કે એને તો જે એમાંથી અચીવ કરવું છે, જે કાયોત્સર્ગ, જે સ્થિરતા, જે યોગ તરફ આગળ વધવું છે, તો એને તો આ સિસ્ટમ, આ જે ઉપાય છે આવશ્યક કરવા જેવો જે પ્રતિક્રમણ, એ ગમશે, ટૂંકું લાગશે. અને ઉભય સંધ્યાએ કર્તવ્ય હોવાથી એ સમય લૌકિક કાળ. પછી બીજું એક કારણ આપે છે કે જે સૂર્ય સંધ્યાકાળ, એટલે સાંજનો સંધ્યાકાળ અને સવારનો સૂર્યનો જે ઉગવાનો સમય હોય, એ સમય સ્વાધ્યાય માટેનો, એટલે કે ભણવા માટેનો નથી. એટલે એ સમયનો ઉપયોગ, કારણ કે આમાં તમે સ્વાધ્યાય અધ્યાત્મ કરી શકવાના નથી, એવો એ કાળ છે જ્યાં કાળનું રિસ્ટ્રિક્શન છે. તો એ કાળનો તમે ઉપયોગ બહુ બીજો સંસારના ભાવોમાં કરશો. એના કરતા જો પ્રતિક્રમણની વિધિ ભલે 48 મિનિટની જ હોય એ કરો, તો તમારો એ સંસાર ભાવ તરફથી જતો જીવ અટકશે. એટલે બે ઘડી પૂરી થતી ક્રિયાને લાંબી કે કંટાળા ભળી કેવી, એ જીવના પ્રમાદ રૂપી કટ્ટર શત્રુને પુષ્ટિ આપનારું અજ્ઞાન કથન છે. એટલે એમ કે આમાં શું મળશે, તો એ આપણો પ્રમાદ ભાવ સેવાય છે. આપણને જે ગમે ત્યારે આપણને એવું થાય, ત્યારે આપણને ગમતું હોય છે, પણ એમાં આપણો પ્રમાદ ભાવ ઘણીવાર ભળતો હોય છે. એ અત્યારે હું એ પણ વિચારતો હતો કે આપણે અત્યારે જે પર્યુષણનું સેલિબ્રેશન કર્યું અને બધાને ઘણો ઘણો આનંદ થયો, અને ઘણા લોકો એવું કહ્યું કે આમાં બહુ સમય બચી ગયો, સમયનું બહુ સદુપયોગ થયો, કારણ કે જે તે સમય વેડફવો ન પડ્યો. અને જેણે જેણે 8 દિવસ દરેકે દરેક સેકન્ડનો ઉપયોગ ધર્મ ક્રિયામાં અનુષ્ઠાનમાં કર્યા એની વાત નથી, પણ ઘણાનો કદાચ, કારણ કે હવે આ બધી ક્રિયા કેવી થતી હોય કે સ્ક્રીન પર ભક્તિ ચાલ્યા કરતી હોય ને આપણે આપણું ડીશો કરવાનું, ખાવાનું કે કાંઈ બીજા કાર્યો કર્યા કરતા હોય, એવું પણ બને. તો એ પ્રમાદનું સેવન છે, તો એ તો પ્રમાદ આચરણ છે. તો એમાં તો ધર્મથી આપણે ઉલટાનું પ્રમાદનું સેવન થયું, ધર્મનું સેવન થવાની બદલે. એટલે કદાચ આ જે પર્યુષણ ઉજવ્યા અને આપણે બહુ શાંતિથી કર્યા, આનંદપૂર્વક કર્યા, સમયની ઘણી બચત થઈ વગેરે વગેરે જ્યારે કોમેન્ટ કરીએ ત્યારે આપણે થોડુંક આપણું બારીકાઈથી અવલોકન પણ કરવું જોઈએ કે આપણે ખરેખર કોઈ રીતે ભૂલથી પ્રમાદનું સેવન તો નથી થઈ ગયું ને, કે પેલું મ્યુઝિક અને ભાવના ભક્તિ ચાલતી હોય અને આપણી બીજી એક્ટિવિટી કંઈ ને કંઈ ચાલતી હોય, અથવા તો વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે આપણી બીજી કંઈ ક્રિયા ચાલતી હોય. જ્યારે જૈન સેન્ટરમાં તો શું હતું કે જ્યારે આપણે ત્યાં વ્યાખ્યાન હોય એટલે ત્યાં જઈને જ બેસી જવું પડે, અને બધા આપણા સાધર્મિકોની વચ્ચે જઈને બેઠા હોય, એટલે ત્યાં આમ તેમ ફાંફા મરાય નહીં, આમ તેમ ઊભા થઈને ચાલી જવાય નહીં, કે જ્યારે ફાવે ત્યારે ઊભા થાવ, બેસી જાઓ, સોફા પર ટેકો આપો, ખુરશી પર આમ થાવ. એટલે ત્યાં જે આપણે ઉપયોગ રહે આપણો, એવો ઉપયોગ કદાચ આ પર્યુષણમાં બધાનો ટક્યો હશે કે કેમ, એ પણ વિચારવાને લાયક છે. એટલે આમ આ જે અપ્રમત અવસ્થાની વાત કરીએ ત્યારે આપણે જ્યારે અથવા તો પર્યુષણ બહુ સારા થયા, અથવા તો ધારો કે આપણે જે ભક્તિ ભાવના કરીએ એમાં આપણને ખૂબ ઇન્ટરેસ્ટ પડ્યો, તો અહીંયા યશો વિજયજી મહારાજ એક વસ્તુ કાયમ વારંવાર આપણને કહેતા હોય છે કે તમે જે ભક્તિ કરી એ તમને કર્ણપ્રિય લાગી, તમારા કાનને ગમી કે તમારા આત્માને ગમી કે તમને ગમી, કોને ગમી? ઘણીવાર આપણે ભક્તિ બહુ સુંદર થઈ, સારી થઈ, ત્યારે આપણું ધ્યાન ક્યાં હોય છે કે એની રિધમ કેવી હતી, એ કેવું સુંદર ગાઈ શક્યા, મ્યુઝિક કેવું હતું, ડિસ્ટર્બન્સ આવતું હતું કે નહીં, વગેરે વગેરે. એટલે આપણું પ્રાધાન્ય ત્યારે શું હોય છે
કે આપણને એન્ટરટેનમેન્ટ વેલ્યુ લાગી કે નહીં એમ. હું જૈન સેન્ટરે જે કઈ રીતે સેલિબ્રેટ કર્યું એનું ક્રિટિસાઇઝ નથી કરતો, હું તો આપણા સેલ્ફ ઇવેલ્યુએશન માટેનું દ્રષ્ટિકોણ રજૂ કરું છું કે આપણે આવું વિચારવું જોઈએ કે આપણે જે પર્યુષણ કર્યા એટલે આપણને બધા આચાર્ય ભગવંતોએ પ્રતિક્રમણ વગેરેની જે બધી ઊંચી ધર્મ ક્રિયાઓ છે એ આપણને ઓનલાઈન કરવા માટેનો એમનો એ વિરોધ હતો, કારણ કે એમાં પ્રમાદ સેવાઈ જાય, નહીં કરવા રીતે એવી અયોગ્ય રીતે થાય એવી બધી શક્યતાઓ હોય. અને બીજું એમના જ્ઞાનમાં જે જણાતું હોય એ પ્રમાણે આપને ગાઈડન્સ આપ્યું હોય અને એ આપણે પૂરું સમજીએ કે ન સમજી શકીએ. પણ એક વસ્તુ તો ચોક્કસ છે કે આપણે એ ધાર્મિક પ્રક્રિયા દરમિયાન આપણાથી પ્રમાદ સેવાવાની શક્યતા પૂરેપૂરી છે. આપણો ઉપયોગ એમાં ટકે નહીં એવી શક્યતા પૂરી છે. એટલે આપણને જ્યારે આ બધી વર્ચ્યુઅલ વાતો થતી હોય, વર્ચ્યુઅલ સેલિબ્રેશન થતા હોય અને જે રિયાલિટીમાં સમૂહમાં બધા પ્રતિક્રમણ વગેરે ક્રિયા થતી હોય એમાં થોડો ડિફરન્સ આ રીતનો રહે છે. બધાને આવો પ્રમાદ સેવાય છે એવું પણ હું કહેવા માંગતો નથી, પણ આ તો જસ્ટ આપણે સૌએ એક વિચારવા જેવી વસ્તુ છે. આ વખતના સર્કમસ્ટન્સીસમાં we didn't have much options either. પછી એમણે બીજા અન્ય આગમોના રેફરન્સ પણ આપ્યા છે કે એ બીજા આગમોમાં કઈ કઈ જગ્યાએ કયા પાત્રોને ભગવંતે અંગ અને સામાયિક પ્રતિક્રમણ વગેરેની ડિરેક્શન આપી હતી, જેથી ખાલી એક આવશ્યક સૂત્રમાં જ નહીં પણ અન્ય આગમોમાં પણ આ બધા અનુષ્ઠાનો માટેનો જરૂરી છે અને કેવી રીતે થવા જોઈએ એનું ગાઈડન્સ ને ક્રોસ રેફરન્સ છે. એટલે કદાચ ઘણીવાર શું થતું હોય છે કે આપણે જ્યારે આગમોની ચર્ચા ચાલે ત્યારે આપણી જે બધા જે સંસ્થાઓ છે, 3 સિસ્ટમ છે, દિગંબર, શ્વેતાંબર, મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી, એમાં અમુક આગમો અમુકને માન્ય છે અમુકને નથી. એટલે પછી કદાચ એવું થાય કે આવશ્યક સૂત્રને અમે માન્ય કરતા નથી. તો એમણે ઘણા રેફરન્સીસ બીજા જે આપણા 12 અંગ છે, જે 12 અંગમાંથી લીધેલા છે કે એમાં કનેક્ટ કર્યા છે કે અહીંયા પણ આવું કહેવામાં આવ્યું છે, અહીંયા પણ આવું કહેવામાં આવ્યું છે. એ અત્યારે આપણે બધી ડિટેલ નથી લેતા, પણ એ અહીંયા સમજાવવામાં આવ્યું છે કે આવી રીતે આ પ્રતિક્રમણ સામાયિક વગેરેનું સૂચન આગમો જે બીજા આગમો છે એના ઘણું બધું લિસ્ટ ને બધા રેફરન્સીસ આપેલા છે. ત્યાં પણ આવશ્યક સૂત્ર માટે આ રેફરન્સ છે, ગણધર રચિત છે અને એના માટે એવું કહેવામાં આવે છે. હવે એક ક્વેશ્ચન બીજો હતો, એક પ્રતિક્રમણ ને બદલે 5 પ્રતિક્રમણ કેમ? આપણે અહીંયા એક પ્રતિક્રમણને બદલે 5 પ્રતિક્રમણ કેમ? તો અહીંયા એ સમજાવ્યું છે અને આપણે આપણને સહેલાઈથી સમજાય એવું છે, કારણ કે આપણે સૌ આટલો બધો અભ્યાસ કર્યો છે ને, એટલે આપણે જે કસાયો છે એ કસાયોમાં અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાનીના કસાય, પ્રત્યાખ્યાનીના કસાય અને સંજ્વલન કસાય. અને એમાં પણ જે અનંતાનુબંધીના ટોપ લેવલના જે 4 કસાય છે, એટલે કે કસાયમાં જેની ઇન્ટેન્સિટી સૌથી વધારે છે, જ્યાં સુધી એની હાજરી હોય છે ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. એટલે અપેક્ષાએ એવું પણ વિચારવામાં આવે છે કે કોઈ કસાય ભાવ અથવા તો કોઈ દોષ આપણી અંદર 1 વર્ષ માટે સળંગ ટકી રહે, અને જો 1 વર્ષથી વધારે ટકી રહે તો એ અનંતાનુના બંધીના લેવલનો થઈ જાય. એટલે કે અનંતાનુબંધીના લેવલનો કસાય થાય, એની હાજરી આપણામાં અંદર હોય, સત્તામાં હોય, તો આપણને સમ્યક્ત્વ ટકે નહીં. એટલે જ્યારે એવો રેફરન્સ પોઈન્ટ આપવામાં આવે છે કે 1 સંવત્સરીનું પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ, કારણ કે શું થયું કે વિધિન 12 months we will do that again. એટલે એનો અર્થ શું થયો કે આપણે જો ખરેખર ભાવપૂર્વક દિલથી આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરી અને ક્ષમા યાચના કરીએ, મિચ્છામી દુક્કડમ કરીએ, નિંદા ગરહા કરીએ, તો આપણે એ આખા વર્ષ દરમિયાન એવા કોઈ ભાવો સેવાઈ ગયા હોય કે દોષ લાગ્યો હોય, ભૂલ થઈ હોય, અથવા તો કોઈના પ્રત્યે આપણે જેને ગ્રજ કહીએ છીએ, ગ્રજ તો એક સામાન્ય વસ્તુ છે, જે કોઈ દોષ લાગ્યા હોય તો એ વર્ષથી વધારે ટકે નહીં એવી વ્યવસ્થા
આ સંવત્સરિક પ્રતિક્રમણ કરવાને કારણે છે. તો એનાથી ફાયદો શું થયો કે જો આપણે દિલથી થયું હોય તો અનંતાનુબંધીના લેવલનો કસાય આપણી અંદર ટકે નહીં, કારણ કે આપણે એને મિચ્છામી દુક્કડમ કર્યું, એનું આપણે નિંદા કરી, ગરહા કરી, વંદિતું આપણે 3 વાર બોલ્યા એ પ્રતિક્રમણમાં. એટલે એનો અર્થ શું થયો? અને પછી અતિચાર 134 કે જે છે એ બધા આપણે એક એક સમજીને બોલીને બધાને સંભળાય એવી રીતે બોલ્યા, અને જયારે સાંભળતા જઈએ અને વિચારતા જઈએ તો એનો અર્થ શું થયો કે પછી એ પ્રતિક્રમણ કર્યા પછી આપણામાં એવો દ્વેષ ભાવ, એવો દોષ ભાવ અથવા તો એવો ગ્રજ કોઈના પ્રત્યે રહી ન જાય. તો એનો અર્થ શું થયો કે હવે આપણા માટે એ અનંતાનુબંધીનો કસાય ટકવાની શક્યતા નથી, કારણ કે આપણે એટલા અભુરવ ભારવહો, આપણે એ ભાવથી હલકા થઈ ગયા. તો એ આપણને અનંતાનુબંધીનો કસાય જો ન રહે, ન ટકે, તો સમ્યક્ત્વની પ્રાપ્તિની ગુંજાઈશ, શક્યતા, ક્વોલિફાયર પ્રાપ્ત થાય. તો આમ સંવત્સરી પ્રતિક્રમણ, એવી રીતે ચૌમાસી પ્રતિક્રમણ. તો ચૌમાસી પ્રતિક્રમણ આપણા અપ્રત્યાખ્યાનીના કસાયને ઘટાડે. એટલે શું થાય કે આપણને સમ્યક તો થયું હોય તો ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે હું આમાં માનું છું, મને આ ધર્મ સારો લાગે છે, પણ મારાથી કોઈ વ્રત લઈ શકાશે નહીં. તો એનો અર્થ શું થયો કે આપણને ત્યારે એ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનીના કસાય નડે છે. એટલે જો આપણે ચોમાસી પ્રતિક્રમણ ભાવપૂર્વક અને દિલપૂર્વક થતું હોય તો એનો અર્થ શું થયો કે આપણે હવે એ અપ્રત્યાખ્યાનીના કસાયને તોડવા માટે કામ કરી રહ્યા છીએ. તો આપણને એના કારણે દેશવીરતી થવાની શક્યતા બનશે. આપણામાં એટલી તાકાત, આપણા આત્માનો એટલો વીર્યનો ઉઘાડ થશે, એટલો વીર્યોલ્લાસ થઈ શકશે કે આપણે કંઈક અંશે કંઈક એવા નિયમ, એવા વ્રત લઈ શકશું કે જેથી આપણે એવા દેશવીરતીધર શ્રાવક કહેવાને લાયક બનીએ. તો આમ આપણે જોયું સંવત્સરી પ્રતિક્રમણ, આવી રીતે ચૌમાસી પ્રતિક્રમણ, તો આવો ફાયદો થાય. અને પછી પાક્ષિક પ્રતિક્રમણ, 15 દિવસથી વધારે આપણે કોઈ કસાયને અંદર ટકવા ન દઈએ, આપણા ભાવમાં અંદર રહેવા ન દઈએ, તો એ પ્રત્યાખ્યાનીનો કસાય જાય. તો આપણને કદાચ સર્વવીરતી લેવાના ભાવ થાય. તો આપણી પરસુટ તો એ જ હોય કે ક્યારે મને આવવું મળે. તો અને જે સવાર અને સાંજ પ્રતિક્રમણ કરીએ તો આપણે જે આગળ વિચાર્યું તેવું કે એ પાપનો અનુબંધ ટકે નહીં, એ અનુબંધ એવું પાપ બંધાય નહીં, કારણ કે આપણે રોજબરોજ તો આ જીવન શ્રાવક જીવન જીવીએ જ છીએ. 6 કાયનો આપણે આમને આમ આપણાથી હિંસા થયા કરતી હોય છે. તો આના કારણે આ જે પ્રતિક્રમણની વ્યવસ્થા છે, જે એક પ્રતિક્રમણને બદલે 5 પ્રતિક્રમણ શા માટે, એનો આ જવાબ હતો કે આ રીતે ભગવાન જયારે તીર્થની સ્થાપના કરે ત્યારે આ વ્યવસ્થા એમણે દોષરૂપી કચરો કાઢવા માટે આ રીતે વ્યવસ્થા કરી છે. અહીંયા પછી એક પ્રશ્ન નથી, પણ આપણે જે યોગ વિંશિકા કરી હતું, સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન, તમારે માર્ક કરવું હોય તો કરી લો. પેજ 77 પર એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે જે કંઈ આપણે આ અનુષ્ઠાન કરીએ એ કેવી રીતે આપણે એમાં યોગ દ્રષ્ટિએ આગળ વધી શકીએ, એ પણ એમને ચર્ચા ત્યાં કરી છે. પછી એક ક્વેશ્ચન છે, હવે એ લઈ લઉં છું, એનો પણ આપણને એક સારા જવાબની જરૂર છે. અને આ બધાથી આપણો આશય એક જ છે કે આપણને આ જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને 6 આવશ્યક છે, એ બધા અનુષ્ઠાનો પ્રત્યે આપણો એકદમ ભાવ વધે અને એમાંથી તત્વની પ્રાપ્તિ થાય. એક કહેવાનું હું ભૂલી ગયો કે જ્યારે ભૂપતિના બોલ બોલીએ છીએ ત્યારે સૂત્ર, તત્વ, અર્થ કરી સદહુ, એ જે બોલીએ છીએ, સૂત્ર, અર્થ, તત્વ કરી સદહુ, એટલે શું કહીએ છીએ કે આ જે સૂત્ર છે એનો અર્થ સમજી અને એમાં જે રહેલું તત્વ છે એને શ્રદ્ધુ કાળ જે વીતી ગયો છે
એમાં જે ફેરફારો થયા છે એમાં એક હું કહેવાનું રહી ગયો, કારણ કે વોટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ ઓલ્સો વોઝ કે આપણને ઘણી વાર એવું થાય અને એ ફિલોસોફી સમજીને નિશ્ચયથી જ બધું મેળવી લઈએ તો એ વધારે યોગ્ય નથી અથવા તો વધારે બેટર વે નથી. તો એના જવાબ માટે અથવા તો એના વિશ્લેષણ માટે એક વસ્તુ એ હતી કે જ્યારે આપણે કલ્પસૂત્રની વાંચના થાય ને અને પછી જ્યારે એમાં સુધર્મા સ્વામી અને પછી જંબુ સ્વામીની વાત આવે જે કેવડી બન્યા, પણ પછી પ્રભવ સ્વામી, સ્વયંભવ સ્વામી, યશોભદ્ર, ભદ્રબાહુ સ્વામી અને છેલ્લે સ્થૂલીભદ્રની વાત આવે. અને એવું કહેવાય છે કે ભગવાનના નિર્વાણ પછી 64 વર્ષ સુધી આ જંબુ સ્વામી અને જે કેવળ જ્ઞાન થઈ શકે એ જે કાળ હતો એ ત્યાં પૂરો થયો. અને પછી 10 વસ્તુઓ આ કાળ અને આ ક્ષેત્રમાં કાયમ માટે પૂરી થઈ ગઈ, એટલે કે અત્યારના કાળ માટે. એ 10 વસ્તુઓના નામ હું જસ્ટ ઇન્યુમરેટ કરું છું. કારણ કે એ જે કાળ આવ્યો અને આપણે સૌએ જીતુભાઈ સ્થૂલીભદ્રની સ્ટોરી પણ કહી. કરશનભાઈ, હા, તમારો અવાજ હમણાં બ્રેક થયેલો તો થોડા 1 મિનિટ આરામ કરો અને પ્રશ્ન લઈ લ્યો. ઈલાબેન એક પ્રશ્ન છે. ઓકે, મને લેટ મી રન થ્રુ ધીસ 10 પોઈન્ટ્સ. આમાં તો અવાજ બ્રેક થાય છે એટલે કહું છું. બધાને અહીં સંભળાતું નથી. અવાજનો જ પ્રોબ્લેમ હતો કે છેલ્લી 2 મિનિટનું કંઈ સંભળાયું જ નથી, ક્લિયર નહોતું સંભળાયું. ઓકે, I'll repeat that. મારે એક વસ્તુ વાત કહેવાની હતી કે જેમ જેમ આ કાળ આગળ વધતો ગયો એમાં શું શું ચેન્જીસ આવતા ગયા અને એ ચેન્જીસને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે જે ધર્મ અનુષ્ઠાનો, ધર્મક્રિયા, ધર્મ આરાધના કરીએ એમાં આપણને 2 વસ્તુનો ખ્યાલ રહે કે કઈ વસ્તુ આશય સુધીથી કરવા જેવી છે અને ક્યાં પહોંચવું છે અને કેવી રીતે ક્યાં સુધી પહોંચી શકાય એની થોડી ક્લેરિટી હોય તો અમુક લેવલના જે કન્ફ્યુઝન હોય છે કે આવું વિધિ શા માટે કરવી, આટલી બધી ક્રિયાઓ શા માટે કરવી, આટલું આપણે સીધું ધ્યાનમાં ચડી જઈએ અથવા તો આટલું તત્વજ્ઞાન ભણી લઈએ અને તત્વજ્ઞાનને જ અંદર ઉતારીએ તો આપણને આ બધું સહેજે સહેજે વધારે ફાયદાકારક થાય એવી આપણી સામાન્ય સમજ હોય છે. કારણ કે આપણે જ્ઞાનને પ્રધાનતા આપી અને જેમ જેમ જ્ઞાન વધતું જાય એમ આપણે આગળ વધતા જઈએ એવી આપણી સામાન્ય માન્યતા હોય છે. એટલે હું એ વાત લાવવા માંગતો હતો કે અત્યારનો જે કાળ આપણે મહાવીર સ્વામીના નિર્વાણ પછીનો જે આવતો ગયો અને એમાં જંબુ સ્વામી થયા, પછી પ્રભવ સ્વામી થયા, પછી સ્વયંભવ, યશોભદ્ર અને ભદ્રબાહુ સ્વામી, ત્યાં સુધી 14 પૂર્વનું જ્ઞાન હતું ભદ્રબાહુ સ્વામીના સમય સુધી. એટલે કે શ્રુત કેવડી કહેવાતા જે કંઈ શ્રુત જ્ઞાન છે એ બધું ત્યાં સુધીના આચાર્ય ભગવંતોને પૂર્ણ રીતે હતું. પણ પછી જે સ્થૂલીભદ્ર થયા અને એમની આપણે સ્ટોરી સાંભળી હતી, એમની જે મિસ્ટેક થઈ અને પોતે સિંહનું સ્વરૂપ ધારણ કર્યું બહેનો વિઝિટ કરવા આવી ત્યારે, અને એમને જે એમનું પોતાનું જે એમની લબ્ધિ હતી એ બતાવી જે બતાવવાની નહોતી. લબ્ધિનો ક્યારે ઉપયોગ કરવો એવો ન જોઈએ, જે અપ્રોપ્રિએટ નહોતું. એટલે યશોભદ્રેશ્વરી મહારાજે એમને ના કહી દીધી કે હું તમને બાકીના જે 4 પૂર્વ છે એ નહીં ભણાવું. પછી સંઘની વિનંતીથી ભણાવે છે પણ એના અર્થ કરાવતા નથી. એટલે ત્યાર પછી આ બધું થોડું થોડું ઘટતું ગયું. સંભળાય છે ને હવે? જી, લાભ લઈ લ્યો પૂરો. હા, તો એમ આ 10 વસ્તુઓનું જ્યારે 64 વર્ષ પછી મહાવીર સ્વામીના નિર્વાણ પછી આ 10 વસ્તુઓ જે ત્યારે બની શકતી હતી અધ્યાત્મની કક્ષામાં જે આગળ વધ્યા હોય એ જીવોમાં શું શું કેવી હાઈટ સુધી પહોંચી શકે, હવે એ ગયું. તો શું શું ગયું એટલે કે શું ન થઈ શકે? તો કે મન પર્યવ જ્ઞાન એ વિચ્છેદ પામ્યું. પછી પરમ અવધિ જ્ઞાન એટલે કે ઊંચા હાઈએસ્ટ લેવલનું અવધિ જ્ઞાન હોય એ પણ વિચ્છેદ પામ્યું. ઉલાક લબ્ધિ એટલે આ આપણા મનુષ્યો જે અત્યારે આ ક્ષેત્રમાં ભરત ક્ષેત્રમાં રહે છે, મહાવીર સ્વામીના તીર્થની વાત છે, એના રહેલા એમાંના આપણે અત્યારે બીજા મહાવિદ્ય ક્ષેત્ર કે સિમંદર સ્વામીના ક્ષેત્રની વાત નથી કરતા, આપણા ક્ષેત્રની વાત કરીએ છીએ, આપણા તીર્થની વાત કરીએ છીએ, આપણા ચતુર્વિધ સંઘની વાત કરીએ છીએ.
એમાં હવે અત્યારે શું શું પોસિબલ નથી, એટલે કે શું વિચ્છેદ પામ્યું. તો એ મનોપર્યવ જ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, પુલાક લબ્ધિ એક પ્રકારની લબ્ધિ છે. પછી આહારક શરીર લબ્ધિ. આ આહારક શરીર લબ્ધિ એ પણ સમજવા જેવું છે કે જ્યારે જ્યારે અમુક પૂર્વાચાર્યોને અને દેવોને કે જ્યારે શંકા થાય તો એ શંકાનું સમાધાન કરવું હોય તો એ જીવો, જે લબ્ધિધારી જીવો હોય, એ આહારક શરીર બનાવીને અહીંથી મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યાં એ શરીરને મોકલીને એ દરમિયાન શંકાનું નિવારણ, ત્યાં જે અત્યારે તીર્થંકરો છે, સિમંદર સ્વામી અથવા તો જે બીજા એમની પાસેથી સોલ્યુશન લાવી અને એનું નિરાકરણ મેળવે. એટલે ઘણીવાર આપણે ત્યાં આપણી સમજ ઓછી વતી હોવાને કારણે ઘણીવાર આપણે એનો ઉપયોગ અત્યારના કાળના જે અમુક પુરુષો હોય છે એમાં એવો ઉપયોગ કરતા હોઈએ છીએ કે આ ભગવાન તો એ સિમંદર સ્વામી પાસે જઈ આવ્યા અને ત્યાંથી એમનો આશીર્વાદ લઈને આ પ્રમાણે કહી રહ્યા છે, અથવા તો આ ગુરુ સિમંદર સ્વામી પાસે જઈ આવીને એમને આટલું જાણી લાગ્યા છે. પણ અહીંયા તો એમ કહેવામાં આવે છે કે મહાવીર સ્વામીના નિર્વાણ પછી 64 વર્ષ પછી આ લબ્ધિ, આહારક શરીર લબ્ધિ હવે વિચ્છેદ પામી છે. એટલે કોઈ જયારે એવો ક્લેમ અત્યારે કોઈ કરે તો આપણે પણ વિચારવું જોઈએ. આપણે એટલી ક્ષમતા રાખીને વિચારવું જોઈએ કે આ યોગ્ય છે કે નહીં. આપણે તો આપણા માટે, આપણે કોઈની જોડે આર્ગ્યુમેન્ટ કરવા જવા માંગતા નથી, કોઈને સાચા ખોટા પ્રૂવ કરવા માટે નહીં. પણ આપણે હવે જેમ આ સૂત્રો ભણશું એમ ભણવાનું આવશે કે આપણી વિચારધારામાં આપણે કોનો વિશ્વાસ, સુદેવ, સુગુરુ, સુધર્મ, એ ક્યાં આપણે માનવા, જાણવા, સમજવા, સ્વીકારવા, એ જે કરવાનું છે. તો એમાં આ જાણતા હોઈએ તો આપણને થોડી ક્લેરિટી રહે. એટલે અહીંયા હવે એમ કહ્યું કે આહારક શરીર લબ્ધિ એ વિચ્છેદ પામી. પછી ક્ષપક શ્રેણી અને ઉપસમ શ્રેણી એ પણ વિચ્છેદ પામી. એનો અર્થ શું થયો? ક્ષપક શ્રેણી કયા ગુણસ્થાનકથી મંડાય? 8મા ગુણસ્થાનક. એટલે એનો અર્થ શું થયો કે અત્યારે આપણે જે કોઈ જીવો ઊંચામાં ઊંચી કક્ષાએ આરાધના કરીએ અને એટલી નિર્મળતા પ્રાપ્ત કરવા ટ્રાય કરીએ તો વધુમાં વધુ આપણે 7મા ગુણસ્થાનક સુધી પહોંચી શકીએ. એટલે કે અપ્રમદ સર્વવીર્તિધર એ. પણ પછી ત્યાં એ પણ ખુલાસો કરવામાં આવે છે કે સર્વવીર્તિ અપ્રમદ દશા છે, અત્યારે એ શક્ય છે. આ કાળમાં અમુક એવા પુણ્યવંત અને એવા યોગી આત્માઓ હોય કે જેમને એટલી શુદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એમને એ શક્ય છે. પણ સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે અત્યારે જે સર્વવીર્તિ સાધુ ભગવંતો છે એ અપ્રમદ ગુણસ્થાનક અને અપ્રમદ ગુણસ્થાનક એટલે કે 6ઠું ગુણસ્થાનક એની વચ્ચે આવન જાવન કરતા હોય છે. અને એમાં પણ જે અપ્રમદ અવસ્થાનો જે કાળ છે એકદમ ટૂંકો કાળ છે. વધારે વખત તો પ્રમદ દશામાં 6ઠા ગુણસ્થાનકમાં સર્વવીર્તિ દશા છે ત્યાં હોય છે. એટલે આપણે કહેવાનો મતલબ શું છે કે આપણે એવી અપ્રમદ દશા પ્રાપ્ત કરીએ, આવી એવી નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી લઈએ, એવી બધી આશાઓ અથવા તો અપેક્ષાઓ અથવા તો કોઈમાં એવો આપણે એમાં ઉપચાર કરીએ કે આમને તો આવી બધી દશા છે વગેરે વગેરે, તો આપણને ખ્યાલ રહે કે આપણી શું લિમિટેશન્સ છે, આપણે શું સમજવું જોઈએ, ત્યાં શું વિચારવું જોઈએ. એન્ડ નોટ ઓનલી ધેટ, એના પરથી આપણને એ પણ ગાઈડન્સ મળે છે કે જેમ આપણે યોગ વિંસિકા કર્યું ત્યારે આપણે સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાનની જે વાત કરી, એવી રીતે આપણે જે ક્ષપક શ્રેણીની વાત કરી કે નિરાલંબન ધ્યાન ક્ષપક શ્રેણી મંડાય ત્યારે થાય છે, પણ અત્યારે હવે ક્ષપક શ્રેણી મંડાતી નથી. એટલે નિરાલંબન ધ્યાન સુધી પહોંચવાનું શક્ય નથી. એ નિરાલંબન ધ્યાન અપાવે એવું અત્યારે જે અપ્રમદ દશા છે એ કદાચ નિરાલંબન ધ્યાન સુધી પહોંચાડે ઇવેન્ચ્યુઅલી, એટલે કે એટલે આપણા ભવ પછીના ભવોમાં. અત્યારે તો આ ભવે આ જગ્યા આ ક્ષેત્રમાં આ કાળમાં એ શક્ય નથી. તો એ પણ આપણને થોડો એ રીતે ખ્યાલ રહે કે ઉપસમ શ્રેણી, ક્ષપક શ્રેણી આવું બધું શક્ય નથી. અપ્રમદ દશા એટલે ક્યારેક ભૂલથી કોઈ વ્યક્તિમાં એવો ઉપચાર કરે કે આમને તો બધું જ જ્ઞાન છે, આ તો બહુ જ્ઞાની છે, અથવા તો પણ આપણે એટલી સમજ સાથે વિચારીએ. આપણા માટે સૌ જે આપણને જ્ઞાન આપે પીરસે બધા યોગ્ય પૂજનીય છે, વંદનીય છે. પણ સાથે સાથે આપણાથી એવો ખોટો ઉપચાર ન થઈ જાય, આપણે કોઈને એવા ભગવાન ન બનાવી દઈએ કે આપણે કોઈને એવા સર્વજ્ઞ ન બનાવી દઈએ
કે જે શક્ય નથી આ કાળમાં. એટલે તો આ ઉપસમ શ્રેણી, ક્ષપક શ્રેણી, પછી નોટ ઓનલી ધેટ, પણ જે જીનકલ્પ અથવા તો સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર વગેરે પણ અત્યારે વિચ્છેદ પામ્યું છે. એટલે આપણે કોઈ આ આપણી જાતને ડિસ્કરેજ કરવા માટે આ ડિસ્ક્રિપ્શન નથી લેતા, પણ આપણને પોતાને ખ્યાલ રહે કે આપણે ક્યાં ક્યાં કેવો ઉપચાર કરી શકીએ, આપણે આપણી લિમિટેશન્સ પણ સમજીએ. તો શું થાય કે આપણને એકદમ એવી વાતો સાંભળીને એવું ન થઈ જાય કે આ બધું છોડો ક્રિયાઓ, આપણે તો ચાલો ભણવાને આ મેળવી લો અને આપણે તો સીધું ક્ષપક શ્રેણી, ઉપસમ શ્રેણીમાં આગળ વધવું છે. આપણે આટલું જ્ઞાન મેળવી અને આપણો કંટ્રોલ લાવી, તો એ કંટ્રોલની પણ લિમિટેશન્સ છે. તો એ ધ્યાનમાં રાખીને તો આપણે એવો શુભ એવું ગૂંથવું છે કે જે આપણને ભવાંતરે શુદ્ધ સુધી પહોંચાડે. એટલે આપણું ગોલ એ શુભને ગૂંટવા સાથે સાથે આપણી લિમિટેશન એને રેકગ્નાઇઝ કરીને આપણે એમાં યત્નશીલ રહીએ, એમાં સાચો પ્રયત્ન થાય કે આપણે શુભને એવું ગૂંટતા રહીએ કે આપણને ભવિષ્યમાં ટૂંકા ગાળામાં ભવાંતરમાં આપણને શુદ્ધની પ્રાપ્તિ થાય. એવી રીતે બીજો એક સરસ હમણાં જે વાત પૂજ્ય ગુરુદેવે કરી હતી કે તમે જ્યારે ગુરુની આપણે જ્યારે પંચિંદ્ય સૂત્ર કરશું, ગુરુ વંદન સૂત્ર, ત્યારે એ વાત લઈશું કે તમે મને કે કોઈને બી અત્યારે જેને ગુરુ તરીકે માનતા હોય એ વ્યક્તિ ગુરુ તરીકે બરાબર છે, પણ તમારે સાથે સાથે એની ભાવ ગુરુ તરીકે સ્થાપના કરવાની. એટલે જ્યારે તમારું ભવાંતર થાય તો તમને પછી યશો વિજયજી પાછા ત્યાં મળે એમ નહીં, પણ યશો વિજયજીની લેવલના એવા જ ફરીથી આચાર્ય ભગવાન, એવા ભાવ મુનિ. એટલે તમે જ્યારે એમ કે કોઈની પાછળ આવો કોઈ પણ નામ સાથે કે કોઈ આચાર્ય સાથે એવો રાગ ન રાખો, પણ એવા ભાવ આચાર્યને સ્થાપિત કરો. એટલે જ્યારે આપણે પંચિંદ્ય સૂત્ર બોલીને સ્થાપનાજી સ્થાપીએ છીએ ત્યારે આપણે જે ગુરુની સ્થાપના કરીએ છીએ એવા ભાવ ગુરુની સ્થાપના કરીએ. તો આવા બધા અમુક જે આ વસ્તુઓ છે એ આપણે બેકગ્રાઉન્ડમાં સમજતા હોય તો જ્યારે પંચ પ્રતિક્રમણના સૂત્રો કરીશું તો ત્યારે સાથે સાથે આપણને આ બધું ખ્યાલમાં રહે કે આપણે શું શું કરી શકીએ છીએ, શું કરવા જેવું છે, અને આપણને આમાંથી અદ્ભુત એવું મળે એવું બધું તત્વ છે. એટલે જે સૂત્ર અર્થ તત્વ કરીને સદહુ એનો જે ક્રમ છે ને એ ખરેખર તો મેં હમણાં જ એક જગ્યાએ સાંભળ્યું કે આમ રિવર્સમાં છે કે ભગવાન જ્યારે આ ગંધર્વ ભગવંતોને કહે છે તો ગંધર્વ ભગવંતો પહેલા શું પૂછે છે, કિમ તત્વમ, તત્વ શું છે. એટલે જ્યારે એમને તત્વ સમજાવ્યું ત્યારે એમણે એ તત્વનો અર્થ સમજીને સૂત્રોની રચના કરી. એટલે સૂત્ર છેલ્લે આવ્યું. તત્વ શું છે પહેલા કહ્યું, ઉપને એવા વિગમ એવા ધુવે એવા, અને એનો અર્થ સમજાવ્યો ભગવાને ગણધરોને, અને ગણધરોએ ત્રણેય સાંભળી ત્રિપદી, અને પછી દ્વાદશાંગીની રચના થઈ. એટલે સૂત્ર અર્થ તત્વ કરી સદુ એની સિક્વન્સ આમ જોઈએ તો રિવર્સમાં છે. તત્વ, અર્થ અને પછી એના પરથી ગણધર ભગવંતોએ સૂત્ર રચ્યું. એટલે આ જે સૂત્રની રચના થઈ એ આ ત્રિપદી પૂર્વક જ થઈ, અને ભગવાન અને ગણધર વચ્ચેના આ ડાયલોગ કહીએ કે જે કહીએ તે એ રીતે થઈ. એટલે એ પણ બહુ સરસ ભાવ છે કે જ્યારે આપણે આ મુક્પત્તિનું પરિલેહન કરીએ અને સૂત્ર અર્થ તત્વ કરી સદુ એવું બોલીએ ત્યારે આપણા મનમાં એ ગંધર્વ ભગવંતો અને મહાવીર સ્વામી ભગવાન કે જે એમનું આ નિરાકરણ કરે છે એ ભાવ આવે કે ઓહો શું ધર્મ આપણને મળ્યો છે, કેવો ધર્મ મળ્યો છે. અને એ ગંધર્વ ભગવંતોએ એ જે એમને મળ્યું એ સૂત્રબદ્ધ કરી અને આપણી સુધી પહોંચાડ્યું, અને આ બધી આખી વ્યવસ્થા પ્રતિક્રમણની સિસ્ટમ ઊભી કરી. તો હવે અહીંયા આપણું અત્યારે એક પ્રશ્ન હતો લેવો હતો. હું પ્રશ્ન લઈશ. એટલે આ બેઝિક ઇન્ટ્રોડક્શન અને બેઝિસ હતું કે પ્રતિક્રમણના સૂત્રો કરતા પહેલા આપણે આટલું મને લાગ્યું કે થોડીક સમજ અને આપણને એટલો અહોભાવ હોય તો આપણને કદાચ સૂત્રોથી વધારે લાભ થશે એના અર્થ સમજતા. બરોબર. અને આજે તમે પાના નંબર કીધા હતા ને પ્રબોધિકાના, તમારા ગ્રુપમાં મૂકી દેજો ને પેજ નંબર. હા, હું મૂકી દઈશ. ઓકે. અને મેં ઓલી લિંક ત્યાં મૂકી દીધી છે ગૂગલ ડ્રાઈવ ની, તો જેને ડ્રાઈવ ડાઉનલોડ કરવું હોય તો ગ્રુપમાં જઈને લિંકમાં મળશે. પ્રબોધિકા જરા લાંબી છે, વધારે ડિટેલમાં છે. 3 ભાગ છે ને, કેટલા 3 ભાગ છે.
પણ મને એમ લાગ્યું કે ગુરુદેવના આશીર્વાદ છે અને એમને એ દર્શાવ્યું છે, તો આપણે થોડું એમાંથી લેતા રહીએ તો આપણને જરૂર ફાયદો થશે અને આજ્ઞા પાલન પણ થશે. ઈલાબેન, તમારે ક્વેશ્ચન છે? નથી લાગતા. 11 માં ગયા હશે કદાચ. મારા ખ્યાલ પ્રમાણે એમને અવાજનો પ્રોબ્લેમ હતો ને એ જ એ જણાવું. થશે. રાઈટ. બીજા કોઈને કોઈ સવાલ છે અથવા તો કોઈ સજેશન હોય? આપણે હજી આજે શરૂઆત જ કરી છે. 11 છે હજી. 11 પ્રશ્ન છે તમને હવે કે નહીં? કદાચ ઉભા થઈ ગયા 1 મિનિટ માટે. કઈ વાંધો નહીં. આવતા સ્વાધ્યાયથી આપણે નવકાર મંત્રથી શરૂઆત કરીશું. મારા મગજમાં એક દ્વિધા છે કે નવકાર મંત્ર ભદ્રંકર ઘણી વરે તો આખી બુક લખેલી છે અને ઘણી સરસ ડિટેલ છે, અને નવકાર મંત્રના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તેમ છતાં ક્યાં સુધી એમાં જવું એ જરા મને દ્વિધા રહ્યા કરે છે. એક વસ્તુ હું ચોક્કસ લેવા માંગુ છું કે એક તો આવશ્યક સૂત્ર તરીકે નવકાર મંત્રનો જે આવશ્યક સૂત્ર તરીકે એનું જે સમજ, એના અર્થ વગેરે છે એ તો કરવું જ છે. અને એક બીજું ટૂંકમાં નવકાર મંત્રનો નિશ્ચય નો અર્થ, નિશ્ચયથી શું અર્થ છે એ પણ સાથે સાથે લઈ લેવું એવી ઈચ્છા રાખું છું. એ સિવાય તો એમના તો 300-400 ટોપિક નવકાર મંત્રથી 14 પૂર્વનો સાર કેવી રીતે, એને બધું ઘણું ઘણું સમજાવ્યું છે. કદાચ મને એવું લાગે છે કે ગિરીશભાઈ કરાવ્યું છે, નહીતર નવકાર મંત્રનો એક આખો જુદો સ્વાધ્યાય થઈ તમે શકે. છે ને પ્રતિકામાં પૂરતું લઈ જાઓ, બાકી એને આખી એની સિરીઝ નથી કરવી આપણે. ના ના, એટલે નવકાર મંત્રનું 2 વસ્તુ લેવી છે આવશ્યક સૂત્ર તરીકે, કારણ કે એ પ્રતિક્રમણ અને સામાયિક માટેનું સૂત્ર છે. બાકી આપણે તો શિબિરના ઓડિયો તો વિડીયો તો છે જ. રાઈટ રાઈટ. હેમાબેન, તમને પ્રશ્ન છે બેન? હા, જય જિનેન્દ્ર. જય પ્રબુદ્ધ જીવન જે તમે એક્સપ્લેન કર્યું ને કે એમાં બધા આગમ બી આપેલા છે, અને તમે જે આવશ્યક સૂત્રનું બિગિનિંગમાં બધું એક્સપ્લેન કર્યું, એ કયો વિચ પ્રબુદ્ધ જીવન કયો નંબર, ઇશ્યુ નંબર કયો? बिना प्लगइन करने ओके, તમને જે પ્રબુદ્ધ જીવન, આઈ વિલ ટેલ યુ. એટલે ગ્રુપમાં મૂકી દીધું તો સારું પડશે ચંદ્રભાઈ બધાને. સપ્ટેમ્બર 2012 નું છે. આઈ થિંક somebody had left it in Jain Center and I found it. પણ આ બધું Thank you. ગ્રુપમાં મૂકતા રહેજો ચંદ્રભાઈ, એટલે બધાને I મળે. will take a picture and put it so that you can look it up, the detail. ઓકે. અને પછી જો બધાની ઈચ્છા હશે તો હું પ્રદીપભાઈને કોઈને પણ આપીશ. if they can find it, they may find something about it. કે કદાચ PDF ફોર્મમાં મુકાય કે ન મુકાય. અને બીજા કોઈનો પ્રશ્ન હતો? લાગતો નથી. ઓકે, તો આવતા વખતે આપણે નવકાર મંત્રથી શરૂઆત કરીશું. મેઇનલી આપણે શું કરીશું કે સૂત્ર, પછી એનો શબ્દાર્થ, પછી ભાવાર્થ, અને સૂત્ર કઈ કઈ અપેક્ષાએ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે આ બધા અનુષ્ઠાનોમાં, એ રીતે આપણે વણી લેવા ટ્રાય કરશું. તો અને એ સિવાય તમારે કોઈ પણ સજેશન હોય તો જરૂર, કારણ કે આપણે તો એ રીતે કેવી રીતે બધાને ઉપયોગી થાય અને એનો મેક્સિમમ લાભ કેવી રીતે મળે એ માટે કરીએ છીએ. એટલે પ્લીઝ લેટ મી નો. તમારે અમને બધાને જ્ઞાન યોગ સુધી લઈ જવાના છે. આપણે બધાની જર્ની સાથે જ છે. યસ. આપણને one of the biggest thing for me, I was little bit reluctant to take this, પણ આચાર્ય શ્રીના જે આશીર્વાદ મળ્યા અને એમનું સૂચન મળ્યું પછી મને ઘણી હિંમત આવી કે he cannot let us fail in this pursuit. He is the one doing it. He is just talking. Right. એટલે મને પછી મારી જે ચિંતા હતી અથવા તો મને થોડું એવું હતું હું આ કરાવી શકું કે નહીં, એ મારી ચિંતા એમના આશીર્વાદથી દૂર થઈ છે. અને તમારા સૌ આપણામાં ઘણા બધા પ્રાજ્ઞ સુજ્ઞ છો, મારા કરતા પણ વધારે આ બાબત વિષયમાં જાણકારી ધરાવતા હોય એવા પણ છો. તો જરૂર જે કંઈ હોય જણાવવા લાયક સજેશન કંઈ પણ comment. Now you're a good host in Narendrabhai. He knows the sutras too. Yes, yes. He does. He even helps do the Pratikaman. Narendrabhai, Mahendrabhai, there are so many others. I don't Yes. want to name names કારણ કે બધા Hemendrabhai third. Hemendrabhai. Hemendrabhai, yeah, બધા
ઘણા ઘણા આગળ છે આ બાબતમાં. Yes. પણ આપણું બધાનું ગોલ એક જ છે કે આમાંથી બને એટલા સુંદર અર્થો તારવવા અને આપણી ક્રિયા કેવી ભાવવાહી બને. એ ચાલ. Well, there's a question from Shirishbhai Desai. ઓકે. Shirishbhai, હા. બોલો સાહેબ. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર શિરીષભાઈ. આપણે પ્રબોધ ટીકાના ત્રણેય ભાગ પ્રાપ્તિ થઈ શકે એવું છે. એટલે ઓનલાઈન એમને લિંક મોકલી હમણાં ગૂગલ. મારી પાસે સોફ્ટ કોપી આવી ગઈ પ્રદીપભાઈ પાસેથી. હાર્ડ કોપી આપણે- અમે ચિંતા નથી કરતા, તમે કઈ કોન્ટેક્ટ હોય તો કરી લેજો. અચ્છા, ઠીક છે. હાર્ડ કોપી માટે મેં હેમેન્દ્રભાઈને રિક્વેસ્ટ કરી હતી કે જો તપાસ કરજો, પણ મોર ધ મેરિયર. બીજા તમે પણ તપાસ કરજો જો મળતી હોય તો. એટલે હાર્ડ કોપી જો આપણે જોઈતી હોય તો વી કેન ચેક ઇટ આઉટ. અને કેટલા જણા જોઈ, કારણ કે આ 3 ભાગમાં છે તો વજન સારું એવું થઈ જશે. બટ વી કેન ડેફિનેટલી અરેન્જ ઇટ ફ્રોમ ધેર. But I think it's just a reference material. I think it'll be an overkill for. રાઈટ. સો They were unless said. somebody ના, પણ રેફરન્સ માટે બી કોઈકને જરૂરી હોય Yeah. તો વી કેન ડેફિનેટલી અરેન્જ ફોર ઇટ એમ. બહુ ડિટેલમાં છે. એમાં ડિટેલ છે, એ વાત સાચી છે. એટલે બહુ ઘણા બધા પાના છે. પણ આપણે એમાં એટલો બધો ટાઈમ નથી વેસ્ટ કરવો. We will provide a soft copy for reference. ટાઈમ વેસ્ટ નહીં કરીએ આપણે, પણ એમાંથી જે જાણવા જેવું હોય ઉતારવા Yeah, જેવું. right. Then you can print the pages. You can print the pages. એટલે પ્રદીપભાઈ ઇન્ડિવિજ્યુઅલી કોઈકને પર્સનલ રેફરન્સ માટે યુઝ કરવું હોય Right. તો દે કેન ઓલવેઝ યુઝ ઇટ એટ ધેર ઓન ટાઈમ કરીને. Yes, correct, correct. તો એટલે એને માટે જેને બી જોઈતી હોય તો વી કેન ડેફિનેટલી અરેન્જ ફોર ઇટ એમ. That is a doable thing. Okay, so Hemendra will be in charge of that. એટલે we need to get how many people are interested in getting it કરીને. મને જીતુભાઈ શાહે પણ કહ્યું હતું આ બુક માટે, અને એવું કહેતા હતા કે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ ક્યાંક થયેલી છે કોઈ સેન્ટરમાં, એટલે કે તમને સાવ ન જ મળે તો મને કહેજો, તો કે આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ. એટલે એક જ્યાં બીજે ક્યાંય વિઝિટ કર્યું હશે દરમિયાન એમણે કોઈને લાવી આપેલી છે કે ડિસ્ટ્રીબ્યુટ પછી કરી. યશોભાઈ બીજી પણ એક કીધેલી, એટલે બીજા 3 ભાગ હતા બીજા. એ બુક નો મેં આપણે હજી કોઈ માતાજી કોઈ સાધ્વીજી બતાવેલી, સાધ્વીજીએ લખેલી છે. એટલે રેફરન્સ તો બહુ થોકડો બહુ મોટો થઈ જશે. પણ આ પ્રબોધ ટીકા આપણને ઉપયોગી થાય એવી છે, એટલે જ્યારે જ્યારે આપણને એમાંથી જેટલો લાભ લેવાશે એટલો આપણે જરૂર લઈશું. Okay, very good. થેન્ક યુ. ઓકે. It Tejas, go to the group and there is a link on Google Drive. You can, they're all there already. ચાલો. Pradeep bhai, can you please add me to the group because I am not on that. So આ છેલ્લા 1-2 દિવસમાં કાંઈ પણ આવું I was just waiting for your request. Yes, I મોકલાવી will. દેજો. Thank you. ચાલો આપણે અનુમંગલ કરીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જીનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામી દુક્કડમ. બીજા બી hand raise છે એવું લાગે છે. Oh, what happened? હસનભાઈ, હા, બીજા બી hand raise છે આજે કઈ. ઓકે, શ્યોર. કોનો hand છે જોઈએ આપણે. Oh, હેમેન્દ્ર દીનાબેન, દોશી, તમારે દીના કોઈ- પારેખ, દીનાબેન બોલો. બેન, જય જીનેન્દ્ર માટે મેં રેઝ કર્યો હતો. Oh, અચ્છા, પ્રશ્ન છે કોઈને? કોઈને પ્રશ્ન છે? ના, નથી લાગતા. આ બધા જય જેન્દ્ર માટે છે. ઓકે. ક્યાં છે? તો Okay, કોણ તમે? સવિતાબેન, go ahead. હા, સવિતાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સવિતાબેન, મણિભાઈ, જય જીનેન્દ્ર. ખાતામાં છો? અસમભાઈ, તમે જયારે કરાવો ને ત્યારે પ્રોનાઉન્સિએશન બી એ વખતે જરા યા, એમને બરાબર છે.
કરશું ના ચોક્કસ કરીશું અને મને કોઈની જરૂર પડશે તો પણ જણાવીશ. ચોક્કસ. Okay, Dinaben. સાતમ રહેજો. તમે સાતામાં રહેજો. Dinaben next. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર દીનાબેન. જય જિનેન્દ્ર. સાતામાં સરજી. Ilaben. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. થેન્ક યુ નરેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર ઈલાબેન. જય જીનેન્દ્ર. AK Shah. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. હેમેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. સાતામાં જય છો? જિનેન્દ્ર. બંને મહેન્દ્રભાઈ. સાતામાં. મહેન્દ્રભાઈ. તમે અનમ્યુટ થજો મહેન્દ્રભાઈ. પછી નવીનભાઈ ને દિવ્યા. હેલો, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મહેન્દ્રભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બીનાબેન હસેન્દ્રભાઈ પ્રણામ. જય જીનેન્દ્ર. આભાર. પ્રણામ જય જીનેન્દ્ર. સાતામાં રહેજો. હાજી. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર કિશોરીબેન. સંભળાયું? જય સંભળાયું. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નવીનભાઈ ને દિવ્યાબેન. હસેન્દ્રભાઈ, બીનાબેન, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર નવીનભાઈ પ્રણામ. મહેશભાઈ ને મીતાબેન. જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર મહેશભાઈ. જય જય. કલ્પનાબેન. જય જિનેન્દ્ર પછી હસેન્દ્રભાઈ બીના. જય જીનેન્દ્ર કલ્પનાબેન. સાતામાં રહેજો. શિરીષ જુઓ. શિરીષ દેસાઈ ને પછી હર્ષાબેન ખોજા. જય જીનેન્દ્ર બીનાબેન, હસેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર જય શિરીષભાઈ. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, નવનીત બોલું છું. નવનીતભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તમે આટલે મોડે સુધી લાભ લો છો. આનંદ. કેરોલાના આજે જરા ચાન્સ મળ્યો છે, બેસો છું. નીરુબેન યા સાતામાં. સાતામાં જ. જય જીનેન્દ્ર નવનીતભાઈ. જય જીનેન્દ્ર પ્રદીપભાઈ. હર્ષાબેન તમે નેક્સ્ટ છો અને પછી માલા સંઘવી. ઓકે. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન પ્રણામ. જય જીનેન્દ્ર હર્ષાબેન. સાતામાં રહેજો. તમે પણ સાતામાં રહેજો. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જીનેન્દ્ર માલાબેન. મહેશભાઈ જય જીનેન્દ્ર. કે નેક્સ્ટ તેજસ મહેતા અને યોગેશ શાહ નેક્સ્ટ. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, સાતામાં છો? દેવગુરુ પસાય આપ સાતામાં. જય જીનેન્દ્ર. બસ દેવગુરુ પ્રસાદ, thank you for teaching us and guiding us. Hey, Tejas, I added it to the group and also send you the link directly. Okay, thank you. You જય are જીનેન્દ્ર હસેન્દ્રભાઈ અને બીનાબેન. જય જીનેન્દ્ર યોગેશભાઈ. સૌરભબેન. બંને સાતામાં. આ બંને સાતામાં છે. સરસ. દેવગુરુ. ડોક્ટર મહેન્દ્રભાઈ નેક્સ્ટ. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. નીરુબેન સાતામાં સારા છે. દેવગુરુ સર્વ પસાય. યોગીનીબેન. જય જીનેન્દ્ર મુકેશ યોગીની. જય જીનેન્દ્ર સાતામાં. બંને બરાબર છો? I hope fire is not bothering you at your place. હસ્મિતાબેન અને ચંદ્રકાંતભાઈ. તમને અનમ્યુટ નું રિક્વેસ્ટ મોકલી છે. બદલાઈ ગયા છે. હેમાબેન ઓઝા અને જાગૃતિ શાહ નેક્સ્ટ. Nandabhai, Hemaben had come to the last Samyak Darshan Shibir. અચ્છા. નો વિડિયો જોશો એટલે યાદ આવી જશે. Yeah, but Yeah, now I remember from the name. Yes, Jitendra recommended her to come. yes, I Texas or remember. something. જાગૃતિબેન અને લીલાબેન.
લીલાબેન જય જિનેન્દ્ર હેમેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર લીલાબેન ઓ લીલાબેનજી છે એને પેલા લેવાના હતા. હા મારું ધ્યાન નહીં ગયું પહેલાથી. નહીં Sorry. I should have reminded you. ના ના ઓલરાઈટ છે. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર અચ્છા હવે બાકી રહ્યા છે એમાં મનેશ અને સુમતીભાઈ. જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર પ્રણામ સાતામાં સાતામાબેન. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ જય જિનેન્દ્ર ગિરીશભાઈ પ્રણામ કરું છું. જય જિનેન્દ્ર મારા આશીર્વાદ માંગુ છું. ગુરુદેવના આશીર્વાદ મળી ગયા એટલે બધું મળી ગયું. ગુરુદેવના પણ તમારા પણ જોઈએ. સરસ સરસ ના સરસ તમે 10 વર્ષ પહેલા નવ તત્વની પ્રેરણા તમે કરી હતી ત્યારથી શરૂ કર્યું છે. હા, બરાબર સરસ ના સરસ ગિરીશભાઈ જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર બેન જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર ગિરીશભાઈ. જય જય જિનેન્દ્ર જય હર્ષેન્દ્રભાઈ. જિનેન્દ્ર ભારતીબેન હા, સુમતીભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર પ્રદીપ બોલું છું મિશન વ્યૂ. જય જિનેન્દ્ર પ્રદીપભાઈ સાતામાં. હા દેવગુરુ ધર્મ પ્રસાદ. તમે બંને સાતામાં છો ને? દેવગુરુ પસાય. હવે જે બી બાકી હોય ઓપન થઈ શકે. હસેન્દ્રભાઈ, બીનાબેન, ગિરીશભાઈ બધાને પ્રણામ. બધા જય સાતામાં. જિનેન્દ્ર ચેતનાબેન. હા બેન દેવગુરુ ધર્મ સાતામાં. પસાય સારું છે. સરસ. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ બીનાબેન. ગીતાબેન જય જિનેન્દ્ર. સાતામાં છો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અંજનાબેન આવી ગયા. Yes. આવી ગયા હવે નરેન્દ્રભાઈ you and me. નરેન્દ્રભાઈ પ્રદીપભાઈ થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર હર્ષેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. Excellent start. યુ લુક ફ્રેશ ટુડે. સારા લાગો છો. સાતામાં રહેજો આવી જ રીતે. હા જી તમે મને આખો દિવસ યાદ રહ્યો છો એટલે આવું ધ્યાન રાખો છો વધારે. થેન્ક યુ. થેન્ક યુ. ચલો જય જિનેન્દ્ર. નરેન્દ્રભાઈ ચારુબેન જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર એવરીવન. જય જિનેન્દ્ર. ગુડ